हुए अवतार किन म्रोद न मेटो विश्व को हे सखी किए नहीं निरविकार के ब्रह्म सृष्टि लीजियो छैया સ્ટાર્ટ થઈ ગયું. एते दिन त्रैलोक में અને હુતિ બુધ સુપન સો બુધજી બુધ જાગ્રત લે એ સખી પ્રગટે પૂરી ના વતન બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા. આપો દિનેશભાઈ આપો. रोशन किले दई हमको यो कर किया हुकुम खोल दरवाजे पार के इति बुलाए लीजियो न सुष्ट ब्रह्म सुष्ट लीजियो सैया. એમાં એવું છે એ બોલે બ્રહ્મ સૃષ્ટ ને અમુકમાં સૃષ્ટ આગળ હોય ને બ્રહ્મ પાછળ હોય એમ અટવાય. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરો કરશી વિરાટ અખંડ ગણિત આય કે સખી જાહેર મૂલ બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો સૈયા. અખંડ સુખ સબન કો અને હોંશે ચૌદે તબા સો બરકત બ્રહ્મ સૃષ્ટિ કે इत पावे देदार सब हक ब्रह्म सृष्टि लीजियो सैया. ख्वाब की अकल छोड़ के कहो रस के कलाम हक बका जाहिर करो अखंड सुख जे ઠામ સુખ પાછું ચોથું ચરણ પાછું લ્યો વાંધો નહીં. ચોથું ચરણ છે ને સરસ મજાનું લ્યો હાલો હે સખી એમ કરીને લ્યો. હે સખી અખંડ સુખ જે ઠામ સૃષ્ટિ લીજ્યો સૈયા. दूनी देत जुबा छोड़ के कहूँ जुबा कलवर कलाम कहो रस जिम के ये सखी महमत बैठे नठोर ब्रह्म सृष्टि की जो सैया. लाम कान सुन निरगुण छोड़ फना निरंजन क्षर अक्षर को छोड़ के ए सखी एता को मंगलाचरण ब्रह्म सृष्टि लीजियो सैया. ई मेरी जो है मूल वतन ब्रह्म सृष्टि लीजियो सैया. હાલો આવી જાઓ અહીંયા આવી જાઓ. કાગળ આપો કાગળ મોબાઈલમાં ન ફાવે. નિરાય તો નીચે વાયરિંગનું ધ્યાન રાખજો. અહીંયા અહીંયા આવતા બસ. आये आये ईशक हक्का समझे नहीं मोमिन ना तो अरवाहे थी अरस की पर हुआ ना दिल रोशन पर ना हुआ दिल रोशन. प्रणाम. शोभी वास्ते इशक के जो लागत नहीं धाये शोभी वास्ते इशक के जो उडत नहीं अरवाए जो उडत नहीं अरवाए. इसके ऊपर पुकार है आवत नहीं होश सो भी वास्ते इशक के जो टालत नहीं फरामोश जो टालत नहीं फरामोश. सो भी इस्ते वासक जो
लगत ना कलाम सुभान जो भी वास्ते इशक के जो होत नहीं पहचान जो होत नहीं पहचान सो भी वास्ते ईशक के जो पहचान आवत ना है सो भी वास्ते ईशक के जो पहचान दिल में है जो पहचान दिल में है। ए करत है सब इशक जो खेल में होय जीतत सो भी करत इशक जो कोई काहू भूलत जो कोई काहू भूलत। ये बारीक बातें ईशक की ये कोई समझत ना है सो भी करत है ईशक जानत बल जुबाई जानत बल जुबाई। શોભે કરત હે ઈશક શોભે કરત હે ઈશક જુદી જુદી જીનત કાહુ સુધ થોરી કાહુ બની કાહુ ઈશક ન દેત હરગીઝ. પૂરું. ચાલો આપણે ક્યાં પહોંચ્યા? 33મી બોલો. बीच कायम ठोर बिछोआ नहीं जो जुदी हुए गिरो दम। बीच कायम बीच ठोर कायम ठोर बिछोहा बिछोआ नहीं नहीं बीच कायम ठोर તમારું કાયમ ઠોર ક્યાં છે? કાયમ એટલે કાયમી જગ્યા, જ્યાંથી તમે કોઈ દિવસ છૂટા પડતા જ નથી. તમારી અખંડ જગ્યા ક્યાં છે? હા, તો ન્યા બીછોવા છે, ન્યા જુદાગી છે ક્યારેય નથી. બોલો આગળ. जो जुदी हुए गिरो दम। એકદમ પણ ગીરો એટલે ટોળું, સમૂહ. આપણી ગીરો છે ને ખાસલ ખાસ મોમીન, એ ગીરો, એ એકદમ પણ, એકદમ એટલે દમ એટલે આપણે શું આમ શ્વાસ ને, એ આપણે એમ નથી કહેતા શ્વાસ શ્વાસ નિજ નામ જપો, એટલે એકદમ એટલે આમ તમે આમ એક ક્ષણ માટે, એક પળ માટે, એક દમ માટે પણ એક શ્વાસ લ્યો ને તોય, એક શ્વાસ લ્યો ને તોય એટલા તમે રાજ્યથી અથવા તો સખ્યુથી પરમધામમાં જુદા થતા નથી. જુદાગી છે જ નહીં. खेल इशक जुदाई जुदागी का क्यों देखे अरस में हम क्यों देखे જો अरस में। હવે કેટલું સરસ છે. અરસમાં રહીને તમે જુદાગીનો ખેલ જોઈ શકો, કારણ કે ત્યાં તો કાયમ જગ્યા છે, અખંડ જગ્યા છે, એક ક્ષણ માટેની જુદાગી છે નહીં. એક શ્વાસ તમે લ્યો છો ને એમાંય જુદાગી થતી નથી. તો જુદાગીનો ખેલ અરસમાં રહીને તમે જોઈ શકો, પણ એણે દેખાડ્યો. જો આ અનહોની કહેવાય હો, ન્યાન બેહાડ્યા, રંગ મહોલમાં જ બેહાડ્યા ને છતાં પણ તમને જો અનહોની એ હકે કરી કરકે એસી ફિકર पर्दे में जूठ देखाया बीच कायम बक्का नजर. आ केवुं छे जेम आपणे टॉकीजमां बेही अथवा तो आपणे घरमां बेही टीवी सामे होय के नहीं, પડદો જ છે કે બીજું કાંઈ? ટીવીમાંય છે ને પડદો, અને ટોકીજમાંય પડદો જ છે. એ ખોટું છે કે નહીં? જોજો, ટીવી સાચું છે, ટીવી ટોકીજ, ટોકીજની ખુરશીઓ બધુંય સાચું છે. ખોટું શું છે? આપણે હાસા હો ને. પછી ઓલો આમ દેખાડે છે ને ભાઈ સાચો જ છે દેખાડવા વાળો, પછી આમ જે ફોક્સ આમ જાય પ્રકાશ, અને પછી બધું અંધારું થાય, અને પછી પડદા ઉપર જે દ્રશ્યો ચાલુ થાય ને એ ખોટા, કારણ કે એનું શૂટિંગ તો ક્યારનું ઉતરી ગયું છે. એ જે ચિત્રો દેખે એનું કોઈ અસ્તિત્વ છે? એમાં પાત્ર ભજવવાવાળા છે એ ક્યાંક બીજા બેઠા છે, પણ એ પાત્ર ચાલુ થયા અને આપણે બધા બેઠા છીએ ઓરિજિનલ જગ્યાએ, છતાં પાત્રો શરૂ થયા ને પછી એ પણ આપણું ચિંતન એવું ગૂંચવાઈ ગયું કે આપણે જ્યાં બેઠા છીએ બધું ભૂલી ગયા, ને અંદર જેવું થાય છે એને આપણા ઉપર લેવા માંડ્યા કે નહીં. તો અનહોની ક્યાં કરી? પણ પરમધામમાં તો જુદાગી છે જ નહીં. તો પડદે મેં જૂઠ દેખાયા બીચ કાયમ બક્કા નજર. જો બીચ કાયમ, કાયમ એટલે જ્યાં અખંડ છે, જ્યાંથી જુદાગી થતી જ નથી, ત્યાં બેઠા બેઠા તમને દેખાડ્યું કે નહીં? બોલો આગળ. लेने लजत इशक वास्ते दई फरामोशी खेल हुकम। લેને લજ્જત ઈશક વાસ્તે. ઈશ્કની લજ્જત લેવી છે ને, અને ઈશ્કની કિંમત કરવી છે. એટલે શું આપણને આપ્યું બીજા ચરણમાં? દઈ ફરામોશી ખેલ હુકમ. હુકમથી આ ખેલ બનાવ્યો અને ફરામોશીમાં આપણને બધાને નાખ્યા કે નહીં? એટલે એના હુકમમાં છે એવો, આપણું કાંઈ હાલતું નથી, ન્યાથી જ નથી હાલતું. આપણું ચિત્ત છે ને એને ખેંચી લીધું છે
ઈ જેમ ધારે ને ન્યા જેવું દેખાડે ને એમ જ આપણે અહીંયા કરીએ છીએ. પણ કરવા એવું લાગ્યા છે કે આપણને એમ છે કે આપણે જ કરી હકી, પણ એના હુકમ વગર થાય નહીં. આગળ. जो रूह लेवे बीच दिल के तो देखे ईशक खसम तो देखे ईशक खसम। જો રૂહ લેવે બીચ દિલ કે, જો દિલથી રૂહ આખો ખેલ સમજી જાય ને હુકમને સમજી જાય ને તો દેખે ખેલ. હા, ખસમે જે આમ તો ફરામોસીને ખેલ નો કહેવાય, ખેલ ઈશ્કનો જ છે. ઈશ્કનો ખેલ ક્યારે સમજાઈ જશે? જો રૂહ છે ને દિલમાં આ બધું લેશે તો. જો વળી પાછો શબ્દ શું આવ્યો? દિલ, ચિત્ત. ક્યાં લેવાનું છે? ચિત્તમાં જ લેવાનું છે ને, દિલમાં લેવાનું છે તો જ આ બધું સમજાય ને. એ લશ્કર સારા દિલ કા સો દિલ બરી સબ ચાહે, દિલ અપના લીએ અને દિલ અપના દે ઓર ઉનકા લીજે. એમ આપણું દિલ દેવાનું કે લેવાનું? આપણું દિલ તો આપણે લીધું જ છે ને. દિલ અપના દે ઉનકા લીજીએ, ઇન વિધ ચરનો પહોંચાય. તો આ લશ્કર જ આખું દિલનું છે. દિલમાં આ વાણી લેશો ને તો એનો ઈશ્કનો ખેલ સમજાય. તો પછી જો દુઃખ નહીં લાગે ને, લાગશો જો દુઃખ ને તો દુઃખ તમને લાગશે. મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા પાકશે. થાય ને? આપણા પ્રસંગ ઉપર હોઈ જાય ને. ક્યાં પહોંચ્યા હતા? ઘુમરા મારતા મારતા એમ એવું કીધું. ઠેક. બાર મોમીનો છે ક્યાં? છેલ્લે હું આપણે ચર્ચા કરી હતી, બકરી જેવું બળ, એમ હાવ ગરીબ, હાવ વિનમ્ર, કાંઈ બોલી શકે નહીં, હાવ નિર્મળ મનના, સીધા ને સરળ. એટલે ઓલામ જી કરવું તો એ કરી લીધું ને એમ. પણ હવે શ્રીજીએ જી કરવું છે ને એ કરશે. એટલે હવે આગળ પ્રકરણનું નામ શું આવે? અવજ્ઞા થઈ ને, અવજ્ઞા. આજ્ઞાનું પાલન કર્યું નહીં. એટલે અવજ્ઞા કાર્યો ઉપર રોષ. એટલે જેણે અવજ્ઞા કરીને જેણે આ સંદેશ ઠુકરાવી દીધો માયનો નહીં, હવે એની ઉપર ગુસ્સો કોને આવે છે? પેલા મોમીનો ઉપર ગુસ્સો કરી લીધો, શરીયતનું પાલન કરવાવાળા છે ને દજ્જાલે, એણે. હવે એ દજ્જાલ ઉપર ગુસ્સો કોને આવે છે? જેણે આ પેગામ ઢાંકી દીધો, જેણે આ સંદેશો જાહેર થવા દીધો નહીં. તો એની ઉપર રોષ, એની ઉપર કોકને ગુસ્સો તો આવશે ને. બહુ સરસ ચોપાઈ છે. श्री महामती कहे ए मोमिनो ए काजी के घर की बात, अब कहो हादी की जीन हूँ आवे खबर सुनी विख्यात. केवी सरस मजा चौपाई है. घणी वार है ने वीतक वाँचो ने तो चौपाई बहुत सरल होय, बधायना अर्थ न करो तो हाले. महामती कहे ए मोमिनो, जो अत्यार सुधी एम आवतुं हतुं महामती कहे ए साथजी. हवे दिल्हीनी लड़ाई शरू थई ने तो महामती कहे ए मोमिनो, जेम आपणी वाणीमां छे ने એમ જ આમાં શરૂ થઈ ગયું. કાજીના ઘરની આ વાત થઈ. કાજીના ઘરે જ આ બધું બન્યું કે નહીં? પેલા કાજીના ઘરે નહોત લાવ્યો. પેલા તો અદાલતમાં લઈ ગયા હતા, પૂછતાછ કરીને જાણકારી મેળવીને ચાબુકથી ફટકાર્યા, કષ્ટ આપ્યું, પછી એના ઘરે ગયા છે ને. તો કાજીના ઘરે આ બધા પ્રસંગ બન્યા ને પછી અબ કહો હાદી હકી. તો હવે હાદીના દિલ ઉપર શું વીતી આ બધું સાંભળીને? જીને ખબર સુની વિખ્યાત. આ ખબર સાંભળીને જ ઓહો નજર કેદમાં રાખ્યા અને કોતવાલના હવાલે કરી દીધા હતા. આ સાંભળ્યું તો હાદીના દિલ ઉપર શું વીતું છે ને કેવો અનુભવ થયો છે એ વાત છે. હવે તો સમાચાર કોણે આપ્યા છે? કાનજીભાઈ. કોતવાલના હવાલે બારે બાર મોમીનોને રાખ્યા હતા ને, એ સમાચાર કોણે આપ્યા? કાનજીભાઈએ શ્રીજીને આપી દીધા કે એને હિરાસતમાં લઈ લીધા છે, એને બંદી બનાવી દીધા છે, એને નજર કેદમાં રાખ્યા અને જાણકારી મેળવવા માટે પહેલા તો કષ્ટ આપ્યું. તો બારે બાર મોમીનોને હિરાસતમાં રાખ્યા છે એવા સમાચાર જ્યારે કાનજીભાઈએ શ્રીજીને આપ્યા ત્યારે શ્રીજી બહુ નારાજ થયા. જોજો, એણે આવું નહોતું ધાર્યું કે આવો કઠોર વ્યવહાર સકુમાર કરશે, કાંઈ એના માણસો કરશે, એવું એણે ધાર્ય નહોતું, સપને નહોતું વિચાર્યું. એટલે બહુ નારાજ થયા અને બહુ ગુસ્સો આવ્યો. અને ગુસ્સો આવ્યો અને શું મનોમન વિચારવા લાગ્યા, શું કહેવા લાગ્યા કે પરમધામનો સંબંધ માનીને આત્મજ્ઞાનનો સંદેશો લઈને મેં આ મોમીનોને સકુમાર પાસે મોકલ્યા હતા અને એને જ કષ્ટ આપ્યું. હવે હું જોઈ લઉં છું કે આ બધા ભાગીને જાય છે ક્યાં? આ કુરાનના વચનોથી જ એને સમાપ્ત
કરી દઈશ. આ સીધા સાદા અને સરળ લોકોને સંદેશો લઈને મોકલાતા ને એને જ કષ્ટ આપ્યું. તો હવે સુલતાન ઉપર ગુનો બેઠો. પેગંબરોને દુઃખ આપવું ને એ તો ખુદાને દુઃખ આપવા સમાન જ છે. અને આ બધાય ને ધિક્કાર છે લોકો, આખા જગતના લોકો. આ બધા છે ને કોણ? દજ્જાલ ને, શરીયતનું પાલન કરવા વાળા બધા એને ધિક્કાર છે. અને આવું પહેલેથી લખેલું છે. ક્યાં? તો કે લો મોફૂઝમાં. આ લોકો ધિક્કારને પાત્ર છે જેણે આવું કર્યું. હવે પેગંબરો કેમ થઈ ગયા 12 મોમીનો? કારણ કે શું લઈને ગયા હતા? ખુદાનો સંદેશો જ લઈને ગયા હતા ને. ઇમામ મહેંદીનો સંદેશો લઈને ગયા હતા, એટલે એ પેગંબરો ન કહેવાય. તો આગળ લાલદાસજી બહુ સરસ લખે કે ખુદા આવા લોકોના દોસ્ત નથી, આવા લોકોના મિત્ર નથી જેણે આ સંદેશને ઢાંકી દીધો. અરે હિન્દુઓને કાફીર કહે છે, પણ આ હિન્દુઓને મોકલાશ કોણે? પરમાત્માએ જ મોકલે છે, ખુદાએ જ મોકલે છે. અને કુરાનના વારસદાર કોણ છે? કુરાનના વારિસ કોણ છે? આ હિન્દુઓ જ છે. એને ખુદાએ મોકલા છે અને ખુદા હંમેશા એની સાથે જ રહે છે. અરે કુરાન એની સાક્ષી આપે છે. આ કતેબ ગ્રંથોનું જે રહસ્ય છે ને એને પ્રગટ કરવા વાળા છે ને એ આ હિન્દુઓ જ છે, બીજા કોઈ છે નહીં. એ રહસ્યોની ચાવી આની પાસે જ છે. અને આવા લોકોને દુઃખ આપ્યું, પણ એમાં કરે શું? કા પહેલેથી આયલું આવે છે ને, એટલે સરસ લખે. જો આ લખે છે ને એ આપણે જીવનમાં ઉતારવાનું છે. મૂર્તિ પૂજા કરવા વાળા હિન્દુ અને શરીયતનું પાલન કરવા વાળા મુસલમાન બે આ બ્રહ્મ સૃષ્ટિ સાથે, આ મોમીનો સાથે લડે છે. તો વિચાર કરજો, લાલદાસજી લખે એટલે મહામતી લખે છે અને પ્રાણનાથજી એ લખાવડાવ્યું છે. તો આ બે ત્યારેય દુશ્મન હતા અને અત્યારે દુશ્મન છે. પછી મૂર્તિ પૂજા વાળાની હારે રહીને આપણે મૂર્તિ પૂજા ન કરવા માંડાય, ગામને દેખાડવા. આપણો રસ્તો છે ને એ ઈશ્કનો છે અને આ રસ્તો પકડશો એટલે લડવા આવવાના જ છે. કારણ કે પહેલેથી શું કહેવાય, ટેવ પડી ગઈ હોય ને, એ હવે જરૂરિયાત બની ગઈ હોય, ન્યા જ ઇન્દ્રિયો ભાગે. પણ બ્રહ્મ સૃષ્ટિ છે ને અંકુરિત કરવા માટે એવી છે. આ જમીન છે ને, આ મૃત્યુલોક બંજર છે, હાવ એમાં કાંઈ ઉગતું નહોતું. ઈશ્ક ઉગાડવા માટે આવી છે બ્રહ્મ સૃષ્ટિ. એટલે એની સામે આ લડશે તો ખરા, પણ હા, જે લડે છે ને એની ઉપર જ કોકની ઉપર સુરતા સવાર થઈ છે, તો એમાંથી દજ્જાલ દૂર થશે તો જાગી નહીં જાય. અને એ કે આ યોદ્ધાઓને તો જુઓ, આ ધર્મવીર યોદ્ધાઓ ધર્મ યુદ્ધ કરવા આવ્યા છે. એક સમુદાયના 10 છે અને બીજા સમુદાયના 2 છે. પણ તમે જુઓ જ ખરા, વેશ પલટો કર્યો ને એટલે આ 10 ને ઓલા બીજા 2 છે ને એની બરાબર કરી દીધા અને કુરાનની એકદમ નજીક પહોંચાડી દીધા. આ પ્રસંગ આપણને શું સમજાવે છે કે હિન્દુ થઈને એ સમયે શાસન મુસલમાનનું હતું, છતાંય આ 10 હિન્દુ છે ને એ મુસલમાન બનીને ગયા કે નહીં. અને ઓલા 2 અને આ 10 12 હરખા થઈ ગયા. કોના માટે થયા? સકુમારને જગાડવા માટે ફક્ત. તો નજીક પહોંચી ગયા કે નહીં? પણ આ શરીયતનું પાલન કરવાવાળા છે ને એને આની સમજણ નથી કે વિરોધ કરવાવાળા છે ને એ ભવિષ્યમાં બરબાદ થઈ જાય, મોઢું નીચું થાય અને દોજખની આગ એટલે નરકની આગમાં એને સળગવું પડશે. અને કયામતનો સમય આવશે ને ત્યારે એને કર્મોનું ફળ ભોગવવું પડશે કે નહીં પડે? પણ કુરાનમાં પહેલેથી લખેલું જ છે કે આ બધાની અંદર જ દજ્જાલ છે. એટલે વિરોધ કરશે ને લડાઈ કરવા માટે તૈયાર જ ઊભા હશે. કારણ કે એને પરમાત્માની શક્તિની ખબર જ નથી. પણ પરમાત્માના હુકમથી જ્યારે બરબાદ થઈ જાય ને ત્યારે એને ખબર પડશે. કારણ કે સંસાર બન્યો ને ત્યારથી માંડીને આજ દિન સુધી કે પછી પરમાત્મા કે ખુદા એ જ આ જમીન આસમાનના માલિક છે. એ ઈચ્છે એ કરી શકે, એને રોકવાવાળા છે કોઈ? પણ એ ખુદા છે એ કોના દોસ્તાર છે? એ કોના સાથીદાર છે? કોના મિત્ર છે? બ્રહ્મ સૃષ્ટિ સિવાય એ કોઈના સગા, કોઈના મિત્ર નથી. અને આગળ હવે લાલદાસજી બધું એટલી ચોખવટ કરે સરસ મજાની કે આવી તો ઘણી બધી સાક્ષીઓ કુરાનમાં છે. એટલે લેલ, તુલ ને કદ્ર મોમીનોની જ હકીકત છે. હવે હું મોમીન બોલું એમાં તમે સમજી જાઓ ને, કારણ કે મારે હારું વાંચવામાં લખવામાં મંથન કરવામાં ઈ જ આવે છે ને, તો તમે સમજી જાજો. પછી અહીંયા સુંદર સાથ નહીં આવે, સાથજી નહીં આવે, બ્રહ્માત્માઓ નહીં આવે, સખીઓ નહીં આવે. કદાચ આવી જાય તો વાંધો નહીં, પણ મોમીન એટલે તમે સમજી જાજો. મોમીન એટલે જેની મહિમા શ્રેષ્ઠ છે. અને આમ તો તમે જુઓ તો આ સંસારની મહિમાથી પણ પરે હોય ને એને મોમીન કહેવાય. પોતાના જ ગુણ અંગ ઇન્દ્રિયોના જે દુશ્મન બની જાય ને એને મોમીન કહેવાય. તો કુરાનમાં બધે મોમીનોની જ હકીકત છે. હવે કુરાન બધાને સમજાશે, અત્યાર સુધી સમજાતું
નહોતું. અલફ, લામ અને મીમથી શરૂ કરીને આમ સિપારા સુધી કુરાનમાં બધે જ આ મોમીનો સાથે જે પણ ઘટનાઓ બનવાની છે ને એનું જ વર્ણન છે. કયામત સુધી આ મોમીનો સાથે જે ઘટનાઓ બનવાની છે એનું જ વર્ણન છે. ને એમાં એક સરસ મજાનો પ્રસંગ આવે ઇન્ના ઇલ ઝુલનાની અંદર, અને એ પ્રસંગમાં સાક્ષી રૂપે એ પ્રસંગ એવો છે કે મોહમ્મદ સાહેબ છે ને એના યારો સાથે, એના સાથીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. અને એ ચર્ચામાં એવું કહેતા હતા કે એક વ્યક્તિ ખુદાના માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર પોતાની જાતને 1000 મહિના સુધી ન્યોછાવર કરતા રહ્યા અને થાય કાંઈ નહીં. જ્યારે એ આવું બોલ્યા ને ત્યારે એના સાથીઓએ કીધું કે એ વાતે વળી કોણ વ્યક્તિ હતા, અને અમે પણ નાની ઉંમરમાં આ રીતે ધર્મના માર્ગ ઉપર અમારી જાતને કઈ રીતે સમર્પિત કરી શકીએ, ખુદાની કૃપાને પાત્ર અમે કઈ રીતે બની શકીએ, એ વ્યક્તિ હતા કોણ એ કયો ને. ત્યારે એ સમયે મોહમ્મદ સાહેબ એવું કીધું હતું કે જબરાઈલ ઈ સુરત લઈને આવ્યા હતા. તો આપણી વાણીમાં જવાબ છે ને પ્રકાશ ગ્રંથની અંદર, અને આપણી ચોપાઈ બોલી હોત ને ગયા હતા. વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા, સખી તમે લઈ ચાલો આવેશ, મૂકો એકલા. તો આવેશ જ આવ્યો ને, જબરાઈલીજી સુરત લઈને ન આવ્યા. તો યાદ કરાવે છે આ લેલ તુલ કદ્ર જે પ્રકરણ છે ને એમાં ઇન્ના ઇલજુનના પ્રસંગની સાક્ષી આપે છે કે વિચાર કરો કે પરમાત્માએ મોમિનોને અહીંયા આ ધરાતલ ઉપર ઉતાર્યા. જરાક દિલથી એનો વિચાર તો કરી જુઓ. પહેલા આપણે વ્રજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, પછી મનોરથ થોડાક જોવાના અધૂરા રહી ગયા હતા ને, મનોરથ બાકી રહી ગયા, એટલે પાછા ત્રીજા ટુકડામાં આવ્યા. ત્રીજા ટુકડામાં દેવચંદ્રજી આવ્યા અને એણે 1000 મહિના સુધી તારતમની મદદથી દજ્જાલ સામે લડાઈ કરી. અને એનાથી પણ વિશેષ અત્યારે આ મોમીનો આ જાગણી બ્રહ્માંડમાં જાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખુદાના હુકમથી 120 વર્ષ સુધી મોમીનોએ આ દજ્જાલ સાથે લડાઈ કરી કે નથી કરી? અને આ લડાઈ કરવા માટે પરમધામથી ધર્મવીર આત્માઓ અહીંયા અવતરિત થઈ. રંગમોલમાંથી બ્રહ્મ સૃષ્ટિ અને અક્ષરધામમાંથી ઈશ્વરીય સૃષ્ટિ, અને એ ત્રણેયની સિરદાર 3 સુરત અલફ, લામ અને મીમ, એટલે બસરી, મલકી અને હકી, મહમ્મદ, દેવચંદ્રજી અને પ્રાણનાથજી. એક જણા સરનામું લઈને આવ્યા, એક જણા ચાવી લઈને આવ્યા, અને એક જણાએ તાળા ખોલી નાખ્યા. કાંઈ અઘરું છે આમાં? પણ આ જે મોમીનો અને દજ્જાલ વચ્ચે લડાઈ થઈ એના તમામ કિસ્સાઓ, તમામ પ્રસંગો હક દ્વારા જ મોકલેલા છે ને કુરાનમાં લખાયેલા છે કે નહીં? અને આ 3 સુરત બસરી, મલકી અને હકી એ પોતપોતાની રીતે આ પ્રસંગોને અત્યારે ખોલી રહી છે. થોડાક અઘરા નામ છે કા, એટલે થોડીક તકલીફ તો પડશે, પણ હવે હાડા દો તો વગાડવાના છે ને. અને પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી આપણે સાંભળવા આવ્યા છે કે નહીં? હા, એટલે આવું જ આવશો. હું કઈ મારે ઘરનું નથી કહેતો, તમે વિતક વાંચજો, એમાં આવું છે તો હું શું કરું? લે, કાંઈ વાંધો નહીં, જો બસ 10:30 હાંકો. પછી આગળ કે રસૂલ, પછી રૂહ અલ્લાહ, મહેંદી અને ઇમામ, આ ચારેય એક જ તન, એક જ શરીર છે. એનું જ નામ ઇસ્લામ, અને એનો વિરોધ કરે ને કાફર અથવા તો કાફી, અને એ જ અવજ્ઞાકારી થાય. તો આ ઈ મોમીનો છે, આ ઈ બ્રહ્મ સૃષ્ટિ છે કે જેનો આદેશ આ સંસારમાં જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી આ જગતના જે જીવો છે ને એને અખંડ મુક્તિ મળ્યા કરશે. આ ઈ જ મોમીનો છે જેણે અજ્ઞાનતારૂપી રાત્રિને દૂર કરી અને અખંડ જ્ઞાનની સવાર કરી. અખંડ જ્ઞાનની સવાર કરીને એ પોતાના મૂળ પરમધામ પહોંચી જશે. આ મહિમાવાન રાત્રિ લૈલતુલ કદ્ર બધાએ ગોઈતી બહુ, એના 3 ટુકડા બધાએ બહુ ગોઈતા, બહુ સર્ચ કર્યું, પણ કોઈને મળી નહીં. એટલે આ બ્રહ્મલીલાને કોઈ ઓળખી ન શક્યું. પણ ખુદાની મહેરથી આજે એના મોમીનો છે ને એ જ આ રાત્રિ અત્યારે સામેથી જાહેર કરી રહ્યા છે. તો ચોપાયું તો આપણે બહુ બોલીને કા પ્રગટવાણી એ આવશે. આપણે 10મી તારીખ આવશે ને ત્યારે પ્રગટવાણીની છેલ્લી 14 ચોપાયું બાકી છે ને એ ભેગી લઈ લેવું, કારણ કે એ પન્નાના પ્રસંગને જ લાગુ પડે. પણ એમાં છે ને એ બ્રહ્મલીલા ભઈ જો ઈત સો કબહુ હુઈ ના હોસી કીત, ના તો કઈ ઉપજ ગયે ઈંડ ભી આગે હોસી કઈ બ્રહ્માંડ. આ બ્રહ્મલીલા જે થઈ ને વ્રજ, રાસ અને જાગણી,
એ ક્યારેય થઈ નથી, ભવિષ્યમાં થાય નહીં. વિચાર કરો, કેટલાય બધા આદિનારાયણ છે, અનેકો આદિનારાયણ છે, પણ આપણી માટેના જે બ્રહ્માંડના આદિનારાયણ, આપણી માટેનું જે મૃત્યુલોક છે ને, એવો બીજી વાર બનશે નહીં. તો આપણે કેવા ભાગ્યશાળી. તો કેટલા બધા અનેકો આદિનારાયણ હોય ને કેટલાય બ્રહ્માંડ હોય, ગોતે નહીં આને બધાય, પણ કોઈને મળ્યું? આપણને જ મળ્યું. સખ્યું જ આ જાહેર કરી રહી છે. કેટલાય ઈંડ ઉત્પન્ન થઈ ગયા અને ભવિષ્યમાં કેટલાય થશે. એટલે એ 3 બ્રહ્માંડ હુએ જો અબ, એસા હુઆ ના હોસી કબ, इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागनी કહી. આવું કોઈ દી થયું નથી ને ક્યારેય થાહે નહીં. બ્રહ્મલીલા થઈ છે, બ્રજ રાસ અને જાગણી. વિચાર તો કરો એ કે આ મોમીનોએ બધાને હકની નજીક પહોંચાડી દીધા. હક કોણ? અને અખંડ મુક્તિના દરવાજા ખોલી દીધા કે નહીં? એટલે ટીડડાઓની જેમ દોડી દોડીને છે ને બધા ભેગા થાય. ક્યાં? પન્નામાં. આ બધું અગાઉથી કુરાનમાં લખાયેલું જ છે. તો આવા મોમીનોના વખાણ લાલદાસજી કે મારી આ જીભથી થાય. અરે કુરાન ઉપરનો જે પડદો હતો ને આ લોકોએ હટાવી દીધો. બધા જ રહસ્યોને પ્રગટ કરી દીધા કે નહીં? એટલા માટે બ્રહ્મ સૃષ્ટિના વખાણ થાય. અને આપણે શરૂઆતમાં આવીને ગાય, અખંડ સુખ સબન કો હોસી 14 તબક, सो बरकत ब्रह्म सृष्ट की, हे सखी पावे दीदार सब हक, ब्रह्म सृष्टि लीजियो सैया. અને એક ચોપાઈ આવશે પ્રગટવાણી, ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर, ताये नये अंकुर जो कर किए नहचल देख નજર. આ દુનિયામાં કોઈ અંકુર હતું જ નહીં. નવું અંકુર તો ફૂટ્યું. કોને લીધે? બ્રહ્મ સૃષ્ટિને લીધે. અને નહેચલ એટલે જીવની દ્રષ્ટિ પણ ક્યાં પહોંચાડી દીધી? પરમધામમાં પહોંચાડી દીધી. તો લાલદાસજી કે હવે આ લડાઈના કેટલા વખાણ કરું. આ દજ્જાલેજી 12 મોમીનો સાથે લડાઈ કરી ને, આ ઇમામના જ મોમીનો હતા ને, બારે ઇમામનું જ લશ્કર છે ને, એની સાથે દજ્જાલે જે લડાઈ કરી એનું વર્ણન, એ વાતો હું કેટલી કરું. હવે તો લોકો આપોઆપ સામેથી જ આ લડાઈને જાણી લેશે. પણ ઔરંગઝેબની હાલત હું ગઈકાલે ઓધોજીભાઈ કીધું તેમ, એ રેકોર્ડિંગમાં તો આવ્યું નહોતું. મેં તો સારું એ કંઈ વાંચ્યું નથી. સિંહાસન અહીંથી આમ ફેરવું અને ધડામ દઈને પડ્યો. પણ એવું છે, સાચું બીજા વિતકમાં આવ્યો, આમાં એ પ્રસંગ નથી. પણ હા, આપણે મક્કા છે એની મસ્જિદના 2 મિનારા તૂટી ગયા, પછી ત્યાંથી 4 વસિયતનામા આવ્યા. એ તો વારંવાર આ હરદ્વારમાંથી બહાર નીકળે ને એટલે લાલદાસ વિતકમાં વારંવાર લખેલું. છેલ્લે પોગે ને ચિત્રકૂટમાં થઈને વચ્ચે મળે ને બધાય, ત્યાં સુધી લખેલું છે. એટલે જેવી તેવી વાત નથી. એ સંકેત છે કે ઇમામ મહેંદી હિન્દુસ્તાનમાં પ્રગટ થઈ ચૂક્યા છે. એવા ચમત્કાર પછી બતાવવા જ પડે ને, કાં? જેમાં પૂછડીયો તારો આવ્યો ને ફલાણું આવ્યું ને ઢીકડું આવ્યું ને બતાવવું પડે ને. આમ હતું આમ. આ જ્ઞાનને નો માનો તો વાંધો નહીં, પણ પૂછડીયો તારો દેખાણો 1 મહિનો ઓછો હતો એ વર ખબર પડી, હા બસ એ છે ને, આ તો આવી ગયા. પણ ઓલા જ્ઞાન, અગાધ જ્ઞાનનો ભંડાર છે એની ઉપર વિશ્વાસ કરીને માની લે ને ભાઈ, બુદ્ધ અવતાર છે, એમાં તારલિયાન જોવાનું શું જરૂર છે? પણ આ તો શું છે, આ દુનિયામાં બધું ભેળસેળ વાળું બતાવવું પડે ને, એટલે ખોટા સાટે એવું થાય એટલે એ બધું આવી જાય ને. પણ આત્મબળની ઉણપ હતી ઔરંગઝેબની અંદર. એટલે દિલથી તો એને દર્શનની ઈચ્છા બહુ હતી, તરસતો હતો, પણ જાહેરમાં આ શરિયતના સીમાડાઓ છે ને એ તોડી શક્યો નહીં. આ માયાવી સામ્રાજ્ય અને જીવનના મોહને કારણે એ આત્મિક સુખ એને મળ્યું નહીં, જેની એને તલાશ પહેલેથી હતી. જો ઔરંગઝેબ છે ને એનો વિશ્વાસ છત્રસાલ કરતાં વધારે છો, કારણ કે છત્રસાલને તો ચમત્કાર આપ્યો હતો ને સિક્કા આપ્યો હતો ને એટલે 12 વર્ષથી વાટ જોવે અને 1740માં મળશે. પણ ઔરંગઝેબ તો કુરાન વાંચી વાંચીને એને વિશ્વાસ હતો કે ઇમામ આવવાના છે. તો વિચાર કરો, ખાલી કુરાન વાંચીને મોહમ્મદના વચનો ઉપર વિશ્વાસ કરીને જે ઇમામની વાટ જોતો હોય એ ખાસલ ખાસ મોમીન ન હોય કે ન હોય? પણ આ તો ખેલ છે એટલે આપણને સામેથી એનું કેવું વર્તન લાગે, કડક. જેમ બિહારીજીનું પ્રતિનાયકનું પાત્ર હતું ને, પણ એ પ્રતિનાયકનું પાત્ર ભજવું તો આ પેગમ્બરની ખબર આપવા દિલ્હીમાં પહોંચ્યા છે કે નહીં. એટલા બધા પાત્રો કોણે સિલેક્ટ કર્યા છે? રાજ્ય ખેલ બતાવવા માટે, બીજું કોઈ કારણ નથી. એને જો ડર હતો, કાલે ઓધોજીભાઈ કીધું ને કે એને તો વિશ્વાસ આવી ગયો હતો,
પણ પછી આજુબાજુના મૌલવી ને મુલ્લા ને શરીયતનું પાલન કરવાવાળા લોકો હોય ને એનો ડર હતો કે આ બધા જો હું આ સ્વીકારીશ ને તો મને મારી નાખશે. બાકી આ 12 મોમિનોને જ્યારે યાતનાઓ આપવામાં આવી ને એ જ સમયે મક્કાની મસ્જિદના 2 મિનારા તૂટી પડ્યા અને ત્યાંથી 4 વસિયતનામા આવ્યા. એ જ સાક્ષી પૂરે છે કે ઇમામ મહેંદી હિન્દુસ્તાનમાં પ્રગટ થઈ ચૂક્યા છે. ને એ વસિયતનામામાં લખ્યું હતું હું એ જ કે આ જબરાઈલ છે ને એ કુરાન પછી ફકીરોની વાણી એટલે સફક્કત અને દુનિયાની બરકત આ બધાને લઈને હિન્દુસ્તાનમાં ચાલ્યા ગયા છે. એટલે ત્યાં સૂર્ય ઉગ્યો તો પણ અંધારું, એમાં કોઈ પ્રકાશ નથી. બાકી હિન્દુસ્તાન છે ને એ આપણો પૂર્વનો દેશ કહેવાય અને એ છે એ આરબ છે એ પશ્ચિમ કહેવાય. એટલે ત્યાં સૂર્ય ઉગ્યો પણ એમાં કોઈ પ્રકાશ નથી, અંધકાર રૂપી સૂર્ય ઉગ્યો. એ આવું થયું ને એટલે, કારણ કે જ્ઞાન ઉડીને ક્યાં આવી ગયું? હિન્દુસ્તાનની ધરતી ઉપર. આખી જિંદગી ઔરંગઝેબ સત્તાનો મોહ છોડી ન શક્યો અને ગઈકાલે આમણે કીધું તું એમ કે એકવાર સિંહાસન ઉપર બેહવા ગયો તો બેસી ન શક્યો અને ન બેઠા ને એટલે દરબારીઓએ પૂછ્યું શું છે, કેમ નથી બેઠા? એ કે આની ઉપર સિંહ બેઠો છે, મને સિંહ દેખાય છે. ગભરાઈ ગયા હતા ઔરંગઝેબ. એટલે દરબારી પૂછ્યું કેમ ગભરાવ છો? એ કે જુઓ ને તમને નથી દેખાતો સિંહ બેઠો છે ને આમ મારી સામે આમ જોઈને ગર્જના કરી રહ્યો છે, હું નહીં બેસું. દરબારીઓ જોઈ ને તો દરબારીઓને કોઈ સિંહ દેખાય નહીં. અરે હું કામ ડરો છો? કોઈ નથી, બેસો. હું નહીં બેસું. એ કે અરે તમે ડરી ગયા બાદશાહ? એ કે તમે તો 5-5 સમયે 5-5 ટાઈમની નમાજ કરવાવાળા, નમાજ પઢવાવાળા અરસે અજીમના ખાસલ ખાસ મોમિન છો, તો ઓલા ફકીરનો જાદુ તમારું શું બગાડી લેશે? બેસો બેસો બેસો. એટલે હવે આ બધાએ કીધું ને તો બેઠા, પણ સિંહાસન ફરી ગયું ને, સિંહાસન ફરી ગયો. કઈ દિશામાં ગયું ને મને નથી ખબર, પણ ફરી ગયું. અને ઔરંગઝેબ નીચે પડી ગયા. એ પડી ગયા, અવાજ આવ્યો ને, શાહી મહેલમાં ભગદડ મચી ગઈ અને ડરથી એનો ચહેરો છે ને એ પીળો થઈ ગયો. અને પછી તો ઔરંગઝેબે નક્કી કર્યું ગમે એવું દબાણ આપે ને કોઈ પણ હું આ સિંહાસન ઉપર બેસીશ નહીં. આવી ઘટના ત્યાં બને છે. પણ હવે સરસ મજાનું પ્રકરણ છે. પેગામ ઢાંપ્યા ગિરોહને. આ સંદેશો છે ને એ કોકે ઢાંકો. એટલે જબ સરે તોરે કો હમ લે ગયે પેગામ, તબ ઢાંપ્યા જીન ગિરોહને, મરા તબા એ ઇમામ, સબ ખલક રાહ પાવતી જો એ ફેરત ના પેગામ, દીદાર હોતા દુની કો, પઢો ભાન દિયા વહ કામ. આ ચોપાયું છે. અમે સરે તોરે એટલે શરીયતનું પાલન કરવાવાળાની સામે જઈને આ 12 મોમિનો જ્યારે પેગામ લઈને ગયા અને લડાઈ કરી ને, આ 12 મોમિનોએ શેની લડાઈ કરી? તલવાર હતી હાથમાં, બધા બહુ સિરિયસ થઈ ગયા. લડાઈ શેની કરી? અરે ઇમામ મહેંદી આવી ગયા છે, કયામતના 7 નિશાન જાહેર થઈ ગયા છે. ઇમામ મહેંદીના પ્રગટીકરણની જે આ લડાઈ હતી ને, એ ઓલા લોકો એ સંદેશો પહોંચવા દીધો ને, એ સંદેશો છુપાવી દીધો. ઇમામ મહેંદીનું પ્રગટીકરણ છુપાવી દીધું. એટલે કહે છે કે અમે સર્રે તોરે. એટલે ત્યાં જ્યારે પગાર લઈને ગયા હતા અને જે ગ્રુપ, જે ટોળાએ ઢાંક્યું ને, અરે ઇમામની લાનત છે એની ઉપર. અને જો આને ઢાંકો ન હોત ને આ સંદેશો, તો દુનિયાના બધા લોકોને પરમાત્માને મેળવવાનો આ સીધો સરળ રસ્તો છે ને એની ઓળખાણ થઈ જાત. જો આ પેગામ છે ને એને ઢાંકો ન હોત તો આ સંદેશો જાહેર થવા દીધો હોત ને, તો બધાને રસ્તો બહુ સરળતાથી મળી જાત અને બધાને પરમાત્માના દર્શન થાત. પણ પેગામ વાંચો પણ કામ ઢાંકી રાખ્યું, કામ કોઈ હાથમાં લીધું નહીં. તો આ બધાને કોની લાનત લાગશે? ક્યારે? તો કે કયામતના સમયે આવા જે આ સંદેશો ઢાંકવા વાળા લોકો છે ને એને ખુદાની લાનત લાગશે, પછી મોમિનોની લાનત લાગશે, પછી ઈશ્વરીય સૃષ્ટિ એની પણ, ફરિસ્તાઓની પણ લાનત લાગશે. અને ઇસ્લામના જે પણ ચાહકો છે આ દુનિયામાં એ બધાય પણ આને ધિક્કારશે કે હા તોબા તોબા, તમે આ પેગામ જાહેર થવા દીધો નહીં. અને આવા લોકોની હાલત શું થાય ભવિષ્યમાં? અંદરો અંદર જ લડાઈ કરી નષ્ટ થઈ જાય. કુરાનનો બીજો સિપારો છે સૈકુલ, એમાં લખ્યું છે કે આ જે દીને ઇસ્લામ ધર્મ છે ને એના માર્ગ પરથી વિચલિત કરવા વાળાની અંદર જ આ દજ્જાલ બેઠો છે. અને એ બધા આ છે દીને ઇસ્લામ એટલે નિજાનંદ સંપ્રદાય. પરમાત્માને મેળવવાનો એકદમ સીધો ને સરળ રસ્તો કે પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર ચાલો, એને કહેવાય રાહ સરાતલ મુસ્તકીમ. આવો સરળ રસ્તો પરમાત્માને મેળવવાનો આ લોકોને લીધે જાહેર થયો
નહીં, આવા લોકોની અંદર જ દજ્જાલ બેઠો છે. કાનોથી બહેરા અને આંખોથી આંધળા. બહારની દ્રષ્ટિએ તો વાંધો નહીં, પણ દિલરૂપી આંખય નહીં અને દિલરૂપી કાનય નહીં. વારંવાર આ લોકો પાસે પુકાર કરવામાં આવી. ગઈકાલના પ્રસંગથી આપણે બધા સાંભળીએ છીએ કે વિચાર કરો, ઓલા 5 નલવા પત્રો એમાંય 2-2 મહિના કાઢી નાખ્યા હતા કે નહીં. પછી કેટલી હવેલીઓ બદલી કે નહીં. આ બધું થયું છે ને. વિચાર કરો, ઓલા જામનગરથી 3 આવ્યા હતા, એને વિશ્વાસ નહોતો આવી ગયો. तब अपनी जुबान सो बातें करी ईमान हम श्री देवचंद्र जी को ईत देखे भाई हमको पहचान. विचार करो, ई ओळखाण करी गया था. ई स्वरूप है कि रूह अल्लाह आनी अंदर ज छे. आ 2 महीना पत्र व्यवहार करे, ओला कोई जवाब न दे, केटली हवेली बदले. आ क्यारनो पेगाम आपवानुं चालू छे ने आ बधाए वारंवार पुकार करी, त्यांय कोई समजू नहीं. केम न समझ्या? कुरान में पहलेथी लखेलुं छे એટલે સત્યનો સ્વીકાર કરવા આ લોકો તૈયાર થયા નહીં. બાકી મોમીનો જો જે કુરાનમાં લખેલું હતું એ પ્રમાણે આવીને એની ફરજ પૂરી કરી દીધી. 7 નિશાન જાહેર કરી દીધા. પણ આ લોકો કેવા? કેમ વિચાર ન કર્યો? કારણ કે એના દિલમાં દજ્જાલ બેઠો છે. કે બીજું કોઈ બેઠું છે? અરે અમારી પાસે શું રહ્યું, અમે શું ગુમાવી બેઠા, એનો વિચાર કરીને સાવધાન થયા નહીં. અરે એ બધું તો ઠીક, આ ચમત્કાર થયું. બેત અલ્લાહ એટલે મક્કા અને ખુદાનું ઘર, ત્યાંથી 4 વસિયતનામા આવ્યા ને એની ઓળખાણ કરી નહીં. કર્યું હું? સંસારને માટે દીને ઇસ્લામ ધર્મને છોડી દીધો અને હાદીને પીઠ દઈ દીધી અને આખી જિંદગી બસ શરીયતમાં અટવાયેલા રહ્યા. વાસ્તે મતલબ દુની કે છોડ દિયા ઇસ્લામ. કોને પીઠ દઈ? પેગંબર કો પીઠ દઈ. જો કેવી સરસ મજાનું ચોપાયું છે, તમે સમજો જી. વાસ્તે મતલબ દુની કે છોડ દિયા ઇસ્લામ. આમાં આ લોકો જ આવે દિલ્હીમાં હતા એ જ કે આપણી ઉપર આવ્યા? વાસ્તે મતલબ દુની કે છોડ દિયા ઇસ્લામ, પેગંબર કો પીઠ દઈ, રહે બીચ દુની કે કામ. આ આપણે નથી કરતા? આ ભાગવત આપણો કાગળ, કુરાન આપણો કાગળ. હવે કાગળને મૂકો ને બાજુમાં. કાગળ જેના માટે તો એ ખુદ આવી ગયા. આપણે આને પીઠ દઈશી કે નહીં? આપણે આમાં ડૂબવાનું હોય. આપણા ધણી ખુદ આવી ગયા ને ચોપાયું ગાય, તું માયે સબ આયા અને દુઃખ ગયા સબ દૂર, તો એને નથી પકડતા. હજી બીજું કોણ જાણે, હજી હું પકડવાનું બાકી રહી જાય છે ને. હજી આ ટ્રેન છૂટતી નથી, એવું જ છે ને. એટલે દુનિયાનો જ મતલબ છે ને, દુનિયાના કામ હજી કંઈક કરવાના રહી જાય છે. એટલે આ ઇસ્લામ છૂટી જાય છે. પેગંબરને આપણે પીઠ દઈ દઈશું, આમાં જ નથી છે જ ને. હાદીન પેગંબરો આમાં છે કે નહીં? રહે બીચ દુની કે કામ. આપણે દુનિયાના કામમાં એવા અટવાઈ જાય છે ને. જો આ જયરામભાઈ વાળું કબલો કાંસા કુટેગા ને બધું આપણને જ લાગુ પડે. પછી આપણે એવું ન સમજાય કે એ તો કંસારા હતા ને આપણે ટેક્સટાઇલમાં છે ને, આપણે ધીરામાં છે ને, આપણે બાંધકામમાં છે. એ ખાલી કંસારા ને કહારાને જ લાગુ પડે, આપણને લાગુ પડે નહીં. જો આ બધું અહીંયા શરીયતનું પાલન કરવાવાળાને અહીંયા લાગુ પડે ને, એ બધું આપણને લાગુ પડે છે. પણ હવે લાલદાસજી આગળ લખે છે કે મોમીનોને બહુ દુઃખ આપ્યું, દજ્જાલે બહુ અવાજ કર્યો, તો એ સમયે સાંત્વના આપવા માટે શ્રીજીએ પત્ર લખ્યા કે તમે ગભરાતા નહીં, હું તમારી સાથે જ છું. સાંત્વના તો આપવી પડશે કે નહીં? હુકામ પત્ર લખ્યો? કારણ કે લડાઈ કરવા તો ગયા હતા, પણ જીત સામેવાળાની થઈ. સંદેશો મોકલો તો, પણ સંદેશો જાહેર થવા દીધો નહીં, અને સામેથી પાછું દુઃખ આપ્યું, તો સાંત્વના ન આપવી પડે. એટલે પત્રમાં દરેક પ્રકારની શિખામણ, માર્ગદર્શન અને આદેશ હતો. એટલે પાછું લાલદાસજી શરૂ કરે, જ્યારે 12 મોમીનોને કોતવાલના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે એમને જે દુઃખ આપવામાં આવ્યું તો તેમને સાંત્વના આપવા માટે શ્રીજીએ પત્ર લખ્યો, દિલાસો આપવા માટે. દિલાસા શું દીધા? દર વર્ષે તો આપણે, હું તો કવચ છું, તમે ઘરે વાંચશું દિલાસો શું દીધો? તમને બધાના પત્ર નાના લાગતા હોય છે, 250 ચોપાઈ થાય, ઘરે વાંચજો. કેવી ઝીણી 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 શિખામણ આપી છે, આટલી 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 આટલી. કા પણ આ બડી પત્રી ને આ છોટી પત્રી છે ને, એ સનંધની નથી હો. એ બડી પત્રી ને છોટી પત્રી અલગ. એ ગઈકાલે આપણે ચર્ચા કરી. એ તો ઇન્ના ઇલજુન્ના ને ઇન્ના આતેનામાંથી જે રહસ્યો બહાર પડ્યા ને એ સમાચાર આપ્યા. અને આ બડી પત્રી ને છોટી પત્રી આ 12 મોમીનો માટે છે, જે લાલદાસ વિતકમાં છે. આ અને ઓલી પત્રી બે અલગ છે, અલગ જ રાખજો.
હાલો થોડુંક તો કયો, હું શિખામણ આપી તા હું ભૂ પી લઉં. એક લીટી તો કયો, ટૂંકમાં જ પૂરવાનું. અંદરો અંદર આમ આમ થોડાક આમ હળવા થઈ જાવ જોઈએ. પહેલા તો જો શરૂઆત ક્યાંથી કરવી પડે? તમે ખુદાનો સંદેશો લઈને ન્યા ગયા તા, પણ એણે સ્વીકાર્યો નહીં. કેમ? તો કે એ બધાના દિલમાં શેતાન બેઠો છે, દજ્જાલ બેઠો છે. એટલે વાક તમારો નથી, વાક એનો જ છે. આખી દુનિયા એને ધિક્કાર છે અને એ બધાને નરકની આગમાં સળગવું પડશે. એટલે તમે તમતારે જરાય હિંમત હારતા નહીં. એવું જ ને કે બીજું કાંઈ? આટલું જ લખે કે નહીં? અને પછી આગળ લખે કે તમે તો છે ને ખુદાની નજીક છો. ખુદા છે ને એ તમને પોતાનાથી જરાય દૂર કરશે નહીં. એટલે તમે બહુ નજીકના છો ને એટલે તમને અજમાવે છે. હવે આવું લખીને પાછું આવું કહેતા જાય એટલે તમારી કસોટી તો થાય જ ને. પણ ચિંતા કરો માં, તમે તો હવે બધાના સરદાર બની ગયા છો. તમે ભલે ને 12 જણા અંદર દુઃખ ભોગવો, બહાર તો તમારી બહુ વાહવા થાય. આ બધું એવું જ હોય. અને તમારી જે આ દલજાલ સામેની લડાઈ છે ને એ ફક્ત મૃત્યુ લોકમાં જ નહીં, 14 લોકમાં જાહેર થવાની છે. તમે બધાના આગેવાન બની ગયા છો. અને આ લોકોએ તમને દુઃખ હું કામ આપ્યું ખબર છે? એ કે તમને સામાન્ય વ્યક્તિ જ ગણે છે, હકનો સંબંધ ઓળખતા નથી. એટલે આ બધાના મનની અંદર શેતાન, આમ તો મન છે ને એ ખુદ શેતાન છે, નામ છે ઇબ્લીસ. એ ઇબ્લીસ એવો બેસી ગયો છે ને એટલે પરમધામનો સંબંધ ઓળખી શકતા નથી. અને એક આદમ એટલે પરમાત્મા, હવે એ ખુદ અત્યારે ફકીર, એ કામા પહાડીમાં બેઠા છે ને શ્રીજી, એને આ લોકો સામાન્ય વ્યક્તિ જ પોતાના જેવા માણસ સમજે છે. એના જે માણસો આ મોમીનો આવ્યા સંદેશો લઈને એને પોતાના જેવા જ સમજે છે. એને કંઈક ચમત્કારની આશા હતી કે ઇમામ કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરીને આવશે અને એના મોમીનો હોય એનું સ્વરૂપ કંઈક અલગ જ હશે. પણ તમને સામાન્ય વ્યક્તિ સમજે છે. એટલે આ અંદરો અંદર શું વાતું કરે છે શરીયતનું પાલન કરવા વાળા? એ કે આ બધા થોડા ઇમામનું લશ્કર હોય. હવે હજી તો હમણાં જ ઘર બહાર છોડીને નીકળ્યા હોય ને એવું જ લાગે છે. ને આપણા જેવા સંસારી જ છે. અને કુરાનના રહસ્યો આ લોકો પ્રગટ કરી શકે. આમાંથી કેટલાયને તો કુરાન આવડતું નહીં હોય એમ. અરે કેટલાય તો કુરાનને જોયું નહીં હોય, વાંચ્યું નહીં હોય, તો એના રહસ્યો કઈ રીતે પ્રગટ કરી શકે? અને એમાંય પાછા તો વળી ઉપરવટ થઈને એમ કે અમે સનંદ લાવ્યા. આ હું નથી કહેતો, આમાં કે એ પાછો સનંદ સામે આમ કરીને કે આમાં કુરાનના રહસ્યો છે. આવું તે કઈ વળી હોતું હશે? આવું લાલદાસજી લખે છો, આપણી વાતું નથી. તો આ રીતે હજી પત્ર શરૂ નથી થયો, પત્રની અગાઉ આવું લખે છે. પણ આ શરીયતનું પાલન કરવાવાળા લોકો છે, જેણે શરીયતની મદદથી ભક્તિ તો બહુ કરી હતી, શરીયતી ભક્તિ કરી હતી. અને જેટલું પણ પુણ્ય એનું જમા થયું હતું ને એ પુણ્ય બધું નષ્ટ થઈ ગયું. શું કામ? મન ઇબ્લીસ શેતાન છે ને એવો ઘર કરી ગયો કે ખુદાનો સંદેશો આ લોકોએ ઢાંકી રાખ્યો. તો હવે આ બધા નરકની અગ્નિમાં સળગવું જ પડશે. અને ખુદા એની પરવા નહીં કરે, એની ચિંતા નહીં કરે. અને કયામતના સમયે આ બધાને એના કર્મોનું ફળ ભોગવવું પડશે. એટલે તમે 12 જણા છો ને એ વિશ્વાસ રાખજો, ધૈર્ય રાખજો. આમાં તમારો કોઈ વાંક નથી. અને જીત તો છેલ્લે તમારી થવાની છે. એક ધર્મની સ્થાપના કરવાની છે ને અને કયામત સાબિત કરવાની છે ને, એટલે તમને આ દુઃખ પડ્યું છે. અને એમ કરતા કરતા હવે પત્રની શરૂઆત કરે. એક પત્ર મોટો, જેમ આપણે પેલા અંતરદેશી આવતું ને, અને બીજી નાની એવી ટપાલ, એમ હોય ને. એટલે બડી પત્રી અને છોટી પત્રી. હવે ઇન્દ્રાવતી લખવાનું શરૂ કરે. હે મારા પ્રાણના પ્રીતમ. હવે આ સખ્યુ પ્રીતમ કહેવાય, સખ્યુને પ્રીતમ કહેવાય. અહીં ડિસ્કસ કરી લઈ, કા અટકી જાય. સખ્યુને પ્રીતમ કહેવાય. તો આ મારા પ્રાણના પ્રીતમ હું રાજીન લખેશ. હે મારા પ્રાણના પ્રીતમ, મારા આત્મના આધાર, મારા જીવના જીવન, હે મારા શિરદાર સુંદર સાથજી. આટલું લખે ને એટલે સુંદર સાથની જય બોલાવવામાં આવે છે આપણા સંપ્રદાયમાં. કે ઇન્દ્રાવતી પણ કોઈને નાની મોટી હમતતી
નથી. પત્ર એ પોતે લખે છે, પણ પત્ર લખતા લખતા કોઈ નાનું મોટું છે જ નહીં. અને ઇન્દ્રાવતી તો એમ લખે છે, ઓહો, મારા ધણીએ જે હુકમ મારી ઉપર મને કર્યો હતો ને, એ હુકમ તમે 12 જણાએ તમારી ઉપર લીધો. અને એટલે આગળ હવે લખે કે હે મારા પ્રેમથી ભીંજાયેલા સુંદર સાથજી, તમે તો સુરવીર છો. આ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર તમે જે વેશ પલટો કરીને ગયા છો ને, ભેસ બદલીને ગયા છો ને, તમે તો શરમનું માથું કાપી નાખ્યું. તમે જે આ રસ્તો અપનાવ્યો છે ને, એને લીધે બીજા સુંદર સાથની નવી દિશા મળશે. તો નજર કેદમાં છે ઈ, અને નજર કેદ વગરના દિલ્હીમાં જે બહારના સુંદર સાથ છે ને, જે ઇનડાયરેક્ટલી હેલ્પ કરી રહ્યા છે, એ બધાય સુંદર સાથ પણ ધન્ય ધન્ય છે. જે લડાઈમાં સામેલ છે અને જેને લડાઈમાં જોડાવું છે, એ બધાને હું સુખ સમાધાન અને આનંદ મંગલનો પત્ર લખી રહી છું. લખી રહ્યો છું એમ નથી, વાંચી લેજો. લખી રહી છું. તમારા બધાના ચરણોમાં મારા અભિવાદન અને પ્રણામ સ્વીકાર કરજો. અને પછી લખે કે કુરાનમાં જેમ લખેલું હતું ને, એવું જ તમારી સાથે થઈ રહ્યું છે. અને આગળ પણ હજી કુરાનમાં લખેલું છે ને, એવી જ ઘટનાઓ બનશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લે આમાં જીત તો આપણી જ છે. પણ આ કામ છે ને, બહુ જલ્દી જ નહીં થાય. હજી તો તમે પાયો નાખ્યો છે. પણ આયરે શું કહેતા જાય, પણ અભિમાન નહીં કરતા હો કે આ કામ તમારાથી થયું છે, તમે જ આ કામ કર્યું છે ને તમારાથી થયું છે, એવું અભિમાન કરતા નહીં. રાજ્યે તમને આ શોભા આપી છે, પણ કામ બહુ મોટું થયું છે, નાનું નથી થયું. એટલે હલકું નહીં ગણતા. એ કે આજ સુધી આ ઔરંગઝેબ બાદશાહ સામે પ્રત્યક્ષ ડાયરેક્ટ જઈને કોઈએ સંદેશો પહોંચાડવાની હિંમત કરી છે? અરે આ તો તમે કરીને બતાવ્યું. આવું તમે પહેલા જ ઘાએ કરી દીધું ને, પેલો ઘા નથી હો. કેટલા આટા ફેરા કર્યા છે, કેટલી હવેલીઓ બદલી છે, કેટલો મોતનો ડર છે, છુપાઈને બધું કર્યું છે ને, ત્યારે હવે આ ડાયરેક્ટ પહોંચ્યા છે. બીજો રસ્તો જ નથી છોડ્યો સકુમારે. એટલે રૂબરૂ મળ્યા કે નહીં? પણ તમે રૂબરૂ મળીને જે સંદેશો પહોંચાડ્યો એવી હિંમત આજ સુધી બીજા કોઈએ કરી છે? અને હિન્દુ 10 જણાને મુસલમાનનો વેશ પલટો કરીને ગયા, અને એ પાછા સામેવાળાને ખબર છે કે આમાંથી 10 તો હિન્દુ છે. તો હિંમત કેવી એ તો જુઓ. અરે તમે તો મોહમ્મદના લશ્કરના રૂપમાં જાહેર થઈ ગયા. તમે તો મહેંદીનું થાણું સ્થાપી દીધું છે. તમારી જે આ લડાઈ છે ને, એ તો હવે ગામે ગામ અને શહેરે શહેર જાહેર થશે. જે તમે દજ્જાલ સામે લડો છો ને એ. અને પછી આગળ જો હિંમત બંધાવે, હિંમત આપે. હું જો આ દજ્જાલ છે ને, દજ્જાલ એની દ્રષ્ટિ ફક્ત સંસાર તરફ જ છે, પરમાત્મા તરફ છે નહીં. એટલે એ હારવાનો છે ને એ નક્કી જ છે. પણ શરીયતનું પાલન કરવાવાળા સામે તમે જે લડવા ગયો છે ને, તો પેલો ઘા ઈ કરશે. એટલે પેલો ઘા જ્યારે કરે ને, ત્યારે તમારે થોડુંક આમ વયું જવાનું. એમ ને, આમ ઘા આવે તો આમ વહી જાવ ને. એટલે પહેલાં તમે તમારી જાતને બચાવી લેજો, અને પછી શું કરવાનું એ કે ને. એટલે અહીંયા ઉદાહરણ આપે, સુવર. સુવર એટલે શું થાય? ભૂંડડું હોય ને, એની હું આંખું કેમ આમ જ હોય, એને ઓલી શું કહેવાય? બીજું તો હાડકું આમ ન હોય ને, આમ ન થઈ શકે ને, એવું હાડકું ન હોય ને, આ જ હોય ને સીધી, અને પાછું આમ હાલે ને એમ. એટલે અહીંયા એક જ હાડકું આમ જ હોય. એટલે જો એનું સીધું જ આમ તેમ થઈ શકે નહીં. તો સીધી દ્રષ્ટિ ને, એટલે દજ્જાલ આયરે એને સરખાવે છે. પણ એની માટે એક ચોપાઈ છે. શેર છાતી, પીઠ ગીદડ, મૂરખ ગરદન, હાથી કાન, સિર સિંગ તીખે આંખે સુવર, એ કહ્યા મોહ આદમી બિના ઈમાન. આવી ચોપાઈ છે. અને આ દાભ તુલ અર્જ નામનું જનાવર પેદા થશે, એવું ને? તો આ શું થાય? આવું જનાવર કોઈ દી હોય? કુદરત અને સૃષ્ટિના નિયમની વિરુદ્ધ આવું જનાવર કોઈ દી પાકે, પ્રગટ થાય? એટલે બાતુન અર્થ લેવાની જરૂર છે. ને ઓલા બધા શરીયતવાળા જાહેરી અર્થ લે છે. આવું જનાવર આવે ને તો હાસુ, ત્યારે ઈમામ આવે. આવું જનાવર પહેલેથી જ પ્રગટ જ છે કળિયુગમાં એમ. પણ કયામતનો સમય આવશે ને, ત્યારે આવા લક્ષણો બહુ બતાવશે. હું? છાતી સિંહની, પીઠ શિયાળની, ગરદન કુકડાની, અને કાન હાથીના, અને માથું હોય ને શીર, અને પહાડી બળદ નો એવા તો શિંગડા છે, અને આંખ સુવર એટલે ભૂંડની. પણ એ કે મુખમંડળ માણસ જેવું એવું નહીં,
એ કહ્યા મુહ આદમી બિના ઈમાન, જેને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી ને એવો માણસ આ બધાય લક્ષણો અરે પેદા થાય. તો એનો અર્થ શું થાય ને એ હારું થોડુંક મોટું હતું ને એટલે મેં કીધું હું જેટલો હું કામ બકબક કરું, એટલે મેં છે ને તારતમ ફોલોવરમાં મોકલું. યાદ મને એવી ઈચ્છા થઈ કે હાલો ને એમાં મોકલું. અને પછી આ મારી સામે જે સુંદર સાથ બેઠા છે ને એમાંથી એક જણો આવીને એક લક્ષણ બોલે માઇક લાઈન, એટલું તો દેખાય ને આમ પોળું કરીને 2.5 લીટી. હાલો આ બાજુ કોણ આવશે? એક માઇક આપજો. એમાં જો શેર છાતી, એટલે છાતી સિંહની ને, સિંહ વિશે જ બોલવાનું. હાલો અવતાર્યો સ્પષ્ટ વાંચી શકો ને એ આવજો, કારણ કે એમાં થોડાક અક્ષર નાના છે, કોઈને ઉકલે નહીં તો પછી થોડુંક થશે. માઇક લ્યો તો આમાં સંભળાય, એટલે આમ નજીક ઉભા રહેજો અને નિરાયતે વાંચજો. એટલે વાંચશે ને એમાં સમજાઈ જાય કે આ લક્ષણો કોના છે. થોડાક આ બાજુ. જે પ્રમાણે સિંહ કઠોર હૃદય રાખીને નિર્દયતાપૂર્વક પશુઓનો સંહાર કરે છે, તેવી રીતે કયામતના સમયે મનુષ્ય પણ દયા પ્રેમથી રહિત થઈ અને અન્ય પ્રાણીઓને પીડા આપવા વાળો હશે. લક્ષણ સમજાઈ ગયું ને? લક્ષણ, આ લક્ષણ એ સિંહની છાતી એટલે હું મનુષ્ય આવો કઠોર થઈ જાય, કોઈની ઉપર દયા કરશે નહીં એમ. થોડુંક માઇક નજીક રાખેલો અવાજ આવે. શિયાળની પીઠ ખૂબ જ નિર્બળ હોય છે. નિર્મળ હો, નિર્મળ. શિયાળની પીઠ કેવી હોય? નિર્મળ, જરાય લાફોય સહન ન કરી શકે એવી. લાકડીના સામાન્ય ઘાને ઝીલવામાં અને સહન કરવામાં પણ અસમર્થ હોય છે. તેવી રીતે મનુષ્ય પણ કયામતના સમયે શિયાળની જેમ ધર્મની દૂર રહીને માયાના કામો જ ધનને ખર્ચ કરશે. ભક્તિના માર્ગ પર ચાલીને દુઃખ સહન નહીં કરી શકે. એટલે અહીંયા જો અત્યારે બધાને ઓલી, એટલે બધા તમે બધા ન કહો વડીલો કે કાળી મજૂરી તમે કોઈ દી કરી છે? બધાને ઓનલાઈન જ કરવું છે, થાય ને? એટલે આવું શિયાળ એમ. એટલે ભક્તિના માર્ગમાં બહુ ચાલશે નહીં. બોલો. કુકડાની ગરદન અત્યંત અકડ હોય છે, જેથી તે અતિ જરૂરી કાર્ય જેવું દાણ પણ મુશ્કેલીથી ઝૂકે છે. દાણા નિરાયતે વાંચો, ઉતાવળ કરો માં. તમ તાર ઉતાવળ મારે છે પૂરું કરવાની, તમારે શું છે? મુશ્કેલીથી માનો કે એને દાણા ચણવા, આમ ચૂગવા હોય, ચણવા હોય તો મુશ્કેલીથી ઝૂકે ને એમ. તેવી જ રીતે કયામતના સમયે મનુષ્ય પણ એટલો અકડ અને અભિમાની સ્વભાવનો થઈ જશે કે તે મોટા વડીલો કે મહાપુરુષોને પ્રણામ કરવામાં અપમાન સમજશે. છે પૂરું. હાલો ઈ તો પૂરું થઈ ગયું ને લક્ષણ. હાલો બીજા કોણ આવશે? થોડુંક જોરથી બોલજો, લામાં આવે. જેમ હાથી પોતાના પ્રત્યે કરેલા કઠોર શબ્દોને હંમેશા યાદ રાખે છે તથા બદલો લેવાની ભાવનાઓમાં જ રાચે છે અને કોઈની પણ વાત સાંભળતો નથી, તેવી જ રીતે કયામતના સમયે મનુષ્યનો સ્વભાવ પણ ફક્ત ખરાબ વાતોને અને પારકી નિંદાઓને જ કાન દઈને સાંભળવાની અને ચાહના વાળો થઈ જશે. તેમજ પોતાના હિત માટે જો કોઈ કઠોર તેમજ સત્ય વચનો કહેશે તો તેની વાતની જરા પણ સાંભળશે નહીં. એટલે હાથી કાન એટલે ખબર પડી ગઈ ને એમ. હાલો આવતા રહ્યો. આમાં તો છે બહુ કેટલી ચોપાયું સાથે, પણ મેં ખાલી આટલું લીધું. ઉપરનો અર્થ છે ને એ થોડાક અહીં નજીક આવતા રહ્યું. બસ. પહાડી બળદના શિંગડા ખૂબ જ તીક્ષ્ણ અણીવાળા અને મજબૂત હોય છે. તેમનામાં હંમેશા કોઈના કોઈ પ્રાણી સાથે ઝઘડો કરવાની વૃત્તિ રહે છે. જો કોઈ જાનવર તેની સાથે ઝઘડો ના કરે તો કાંટાળી વનસ્પતિ તેમજ ઝાડીઓમાં પોતાના શિંગડાઓને નાખીને અટવાઈને પણ પોતાની ઈચ્છા પૂરી કરે છે. તેવી જ રીતે કયામતના સમયે મનુષ્ય પણ કારણ વગરના બીજા સાથે ઝઘડો કરવામાં પોતાનું ગૌરવ સમજશે અને હંમેશા બીજા સાથે ઝઘડતો રહેશે. પ્રણામ. છે ને આવા લક્ષણ એમ. હાલો હવે એક બાકી ને,
આંખે સુવર. હા વાંધો નહીં, હાલો. ગુણની દ્રષ્ટિ હંમેશા ગંદા પદાર્થો તરફ જ વધારે હોય છે, પરંતુ સ્વાદિષ્ટ પદાર્થો તરફ નહીં. તેવી જ રીતે કયામતના સમયે મનુષ્યની ચિત્ત વૃત્તિ અથવા દ્રષ્ટિ વિષય વિકારો તરફ જ રહેશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્તિમાં નહીં. એટલે કે જીવ સૃષ્ટિના મનુષ્યોમાં ભૂંડ જેવી કુદ્રષ્ટિ, ભૂંડની દ્રષ્ટિ હંમેશા ગંદકીમાં જ હોય છે અને તેને તેમાં પડ્યા રહેવાનો આનંદ આવે છે. ક્લિયર? સમજાઈ ગયા ને લક્ષણો? આ બધાય લક્ષણો કયામતના સમયે જે જીવ સૃષ્ટિનો મનુષ્ય છે ને એમાં લક્ષણો જોવા મળશે. એ સમયે કયામત થશે. તો જો આ સુવરનું કીધું છે ને, સુવરની એક જ દ્રષ્ટિ હોય માયા તરફ, એવું કહેવામાં. એટલે દજ્જાલની દ્રષ્ટિ માયા તરફ. તો સુવર જેમાં સામે જોવે ને, હવે જો સુવરની સાથે તમારું યુદ્ધ થાય તો પેલો ઘા એ કરે કે નહીં? પેલો ઘા કરે એટલે દોડતું 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 આપણી સામે આવે ને, તો આપણે આમ જાય તો એ પછી આમ ન જઈ શકે, એની ધ્યાન સીધું જોઈએ. આપણે આમ ખસી જવાય આવે ને ત્યારે, એટલે એ ભટકાય, જ્યાં ભટકાવું ત્યાં ભટકાય. પણ પછી એ ભટકાય ને પછી પાછળથી આપણે અહીંયા મારીને ને એટલે જ્ઞાન બેસી જાય, બીજું ક્યાં જોવાનું એનું હોય નહીં. એટલે આમાંય એવું કહે છે, આ દાબ તુલાર તો એની સાથે લીધું, પણ અહીંયા એવું કહે છે આ પત્રમાં કે જો તમે પહેલાં એનો ઘા સહન કરી લેજો. સહન કરી જ લીધો છે, પણ હવે શું કરશો? તો એ કે તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો, મીઠું મીઠું બોલજો, એના જેવા થઈને એનામ ભળી જાજો. પછી આયરે એમ કહેજો, આ તો તમારા બાદશાહ છે ને, એ આ ખેરાત બાટે છે ને, અમારું ફકીરોનું અમે બધા કેવા અમે કામ ધંધા વગેરેના લઈ જે ખેરાત બાટે એમાં જ અમારું ગુજરાન ચાલે છે. એમ કરતાં 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 એ કે તમે એને ગમવા લાગો ને, પછી હળવે એક દઈને કહેવાનું પાછું કે હાલો ને બાદશાહ સાથે એ કે રૂબરૂ એકાંતમાં મુલાકાત કરવી છે. પણ ધીમે ધીમે કહેજો. હું એ કે અમે સૌથી પહેલાં છે ને શેખ સલેમાનને મળે ને ત્યારે અમે એને કીધું હતું કે બાદશાહને અમારે મળવું છે ને તો હિન્દુ વેશમાં જ મળાવો. જો એ સમયે શેખ સલેમાને અમને હિન્દુ વેશમાં જ મળાવી દીધા હોત ને તો અત્યારે અમે હિન્દુના લાખો કબીલાઓ છે ને તમારા મુસલમાનમાં અમે આવી જાત, તો બધા મુસલમાન ન બની જાત, પ્રેમથી બની જાત. જબરજસ્તીથી બનાવવાની શું જરૂર છે? અને હજી તમ તાર મોડું નથી થયું કે અમારા ફકીરને બોલાવો, એ સમજાવશે ને ઔરંગઝેબને, એટલે એક ધર્મની સ્થાપના થઈ જશે ને બધાય તમ તારે ઇસ્લામ ધર્મ છે ને એ અંગીકાર કરશે. પણ આ તો છે ને તમે અમને 12 જણાને દુઃખ આપ્યું ને, અમને કષ્ટ ન આપ્યું, એની વાતો છે ને દિલ્હીમાં બધે ફેલાઈ ગઈ ને, એટલે હવે તમારામાં આવવા કોઈ તૈયાર થાય નહીં. એટલે એક વિનંતી છે કે જોર જબરજસ્તીથી તમે જે આ મુસલમાન બનાવો છો ને એ બનાવવાનું કામ તમે બંધ કરી દો. અને આગળ પત્રમાં એટલું સરસ લખ્યું કે તમે 12 જણા મૂંઝાતા નહીં કે બહારના હિન્દુઓ તમારા વિશે શું વિચારે છે. દિલ્હીના એ કે દિલ્હીના જે હિન્દુ લોકો છે એ બહાર એવું વિચારે છે કે આ તો અનર્થ થઈ ગયો, આપણા હિન્દુ થઈને મુસલમાનનો ભેષ ધારણ કરીને અંદર મળવા ગયા. તો વાંધો નહીં, શાસ્ત્રોને બીજી વાણી વાંચી લ્યો કે જ્યાં ભક્ત પ્રગટ થાય ને એની કોઈ જાતિ હોતી નથી. તો પછી વેશ પલટો કરવાથી કાંઈ ફરક પડે? કુરાનનું રહસ્ય ઇન્દ્રાવતી પાસે જ છે, આમના વગર કુરાન કોઈ ખોલી શકે નહીં. તો હિન્દુઓ પાસે જ ચાવી આવી ગઈ કે નહીં? આ 12 મમ્મીનો પાસે છે કે નહીં અત્યારે? આવું સરસ મજાનું. અને જો ઢાઢસ બંધાવે, વિશ્વાસ આપે, કોન્ફિડન્સ વધારે. હું કે તમે ભલે 12 છો પણ હવે તો તમને 12,000 મળશે. તમે તો બધાયના સરદાર છો અને તમારી આ હિંમતને લીધે જે ડરીને ઘરે બેહી ગયા છે ને એ બધા સુંદર સાથે પાછા આવશે. સુલતાનને આમ અંદરખાને તો વિશ્વાસ થઈ જ ગયો છે કે તમે મમ્મીનો છો, પણ વિશ્વાસ શું કામ નથી કરતા? કારણ કે શરિયત છે ને, શરિયત એનું મહત્વ વધારે છે ને, એટલે પોતાનું મહત્વ રહેશે નહીં, એટલે વિશ્વાસ કરતા નથી. પણ તમે ટેન્શન લ્યો માં, તમારી આ લડાઈને કારણે ગામે ગામ, શહેરો શહેરના હિન્દુ અને મુસલમાન બધાય તમને પ્રણામ કરશે. અને આ લોકો હુકામ નથી માનતા? તો કે કયામતના 7 નિશાન છે ને એના લોકો જાહેરી દ્રષ્ટિએ જોવે છે કે મોટું યુદ્ધ થાય, આખી દુનિયા લોહી લુહાણ થઈ જશે, ખાવા પીવાનું કાંઈ રહેશે નહીં, બધું શું કહે જળ બંબાકાર થઈ જાય અથવા તો વેર વિખેર વેરાન થઈ જશે, આવું થશે. એટલે જાહેરમાં જોવે છે ને એટલે હજી વાટ જોવે છે. એટલે તમારી વાત ઉપર વિશ્વાસ કરતા નથી. પણ તમે ચિંતા ન કરતા, તમારી ઉપર હું એક પૈગે ઊભો છું. તમારા હિન્દુત્વને ત્યાં જાળવી રાખજો અને મારી જરૂર પડે તો મને બોલાવી લેજો. મારું કાંઈ કામ હોય તો પત્ર દ્વારા સંદેશો પહોંચાડજો અને તમે જેમ કહો ને પત્રમાં એમ જ હું અહીંયા
કરીશ. હું અહીંથી કદાચ બીજી જગ્યાએ જાઉં, બીજા રાજાઓને હું જગાડું, પણ હું ભલે જાઉં, તમારે તો અત્યારે વચનોથી જ જગાડવાના છે. પણ હા, નક્કી કદાચ હુકમ થયો હોય ને મારે જવાનું થાય, બીજાને પણ એ શોભા આપી હોય તો. એટલે જો મોટા પત્રમાં આવું બધું લખ્યું, અને હવે નાનો પત્ર, એ કે આ મોટા પત્ર સાથે છે ને એક નાનો પત્ર પણ હું મોકલી રહી છું, કારણ કે અમને શિખામણો આવી છે. ક્યાંથી? સુરતથી, ઉદયપુરથી, મેરતાથી, સિદ્ધપુરથી, અને બધા સુંદર સાથે એક સરસ મજાની શિખામણ લખી છે. એમાં તો લખ્યું છે શું? એ બધાએ કે અમે સકુમારને જગાડવાનો, ઔરંગઝેબને જગાડવાનો કંઈક અલગ રસ્તો વિચારી રહ્યા છીએ. એની બાદશાહત બહુ મોટી છે, શરીયત બહુ જોરાવર છે, એટલે અંદર ડાયરેક્ટ પ્રત્યક્ષ એની સામે કોઈ પ્રવેશ કરી શકતું નથી. પણ અમને અત્યારે વિચાર એવો આવ્યો છે કે જ્યાં સુધી અંદર પ્રવેશ કરીને રૂબરૂ મુલાકાત ન થાય અને પ્રેમથી વાતું ન થાય ત્યાં સુધી એની જાગણી શક્ય નથી. આ ઇનડાયરેક્ટલી પોસિબલ નથી એવું લાગે છે. તો આયરે ઉદાહરણ આપ્યો, જેવી રીતે હિન્દુ ધર્મમાં બ્રાહ્મણો નીચી જ્ઞાતિ કે શુદ્ર લોકોને ગાયત્રી મંત્ર નથી આપતા ને, એવી જ રીતે આ મુસલમાન અને શરીયતનું પાલન કરવાવાળા લોકો હિન્દુના મુખેથી કુરાન સાંભળે પણ નહીં અને કુરાનની વાત કરે પણ નહીં. પણ તમે બધાય તો ધન્ય ધન્ય છો કે ગોવિંદ ભેડા છે ને એને બાજુમાં મૂકી દીધો ને, ગોવિંદ ભેડાની પરવા કર્યા વગર તમે વેશ પલટો કરીને ન્યા જઈને બેસી ગયા. તમે ધન્ય ધન્ય છો, તમે મોમીનો છો ને એ સાબિત થઈ ગયું છે. સુલતાનને વિશ્વાસ તો અંદર ખાને આવી જ ગયો છે. તો આમાં બીજું કઈ બાકી રહે? જો પત્રમાં કેવું સરસ મજાનું લખે છે. અને તમે તો ઇમામ મહેંદીના લશ્કરના રૂપમાં હવે આખા ભારત વર્ષમાં જાહેર થઈ ગયા છો. તો તમારી લડાઈ છે ને એ પત્રમાં લખજો અને સુંદર સાથને અલગ અલગ જગ્યાએ પહોંચાડજો અને એને આ ધર્મયુદ્ધમાં જોડાવા માટે આહવાન કરજો. તમારા વિશે કુરાનમાં જેવું લખેલું છે ને એવું જ આચરણ ન્યા કરીને બતાવજો. અને મારી લાજ તો સકુમારની સામે તમારે જ રાખવાની છે. અરે હવે બીજું તો વધારે તમને હું કહું, તમે તો બધા મોટી બુદ્ધિના માલિક છો. થોડાક સમયથી આ શરીર થકી તમારી સાથે મળવાનું થયું નથી, એટલે એની તો હું માફી માગું છું. પણ હા, સકુમારને જગાડવા માટે બીજો કોઈ રસ્તો હું શોધવા જાઉં અને બીજી કોઈ જગ્યાએ અહીંથી જાઉં તો તમે સંકોચ અનુભવતા નહીં. પણ તમે તમારી લડાઈના પત્રો બધાને મોકલજો અને રોતા રોતા નહીં મોકલતા, આનંદ મંગલથી પત્ર મોકલજો. અને જે જે ડરી ગયેલા છે ને ડરપોક સુંદર સાથ, એને તો ખંડણીના વચન મોકલજો ને એમાં લખજો કે અમે વેશ પલટો કરીને ગયા તો મરવાનો ડર હતો એટલે નહીં, પણ માયામાં ફસાયેલી સકુમારને જગાડવા માટે વેશ પલટો કરીને ગયા હતા, બાકી મરવાથી અમે ડરતા નથી. અરે તમે તો કેસરી સિંહ છો અને તારતમ જ્ઞાનરૂપી પાઘડી પહેરી લીધી છે. સુલતાનને વિશ્વાસ કેમ ન આવ્યો અથવા વિશ્વાસ જાણી જોઈને કેમ નથી કરતા? એની શરીયતની દુકાન બંધ થઈ જાય એટલે. તો અત્યારે એ જે બધું છે ને એ અત્યારે થાય છે. અને ગામમાં તો શરીયતની દુકાનો હાલે એનો વાંધો નહીં, પણ આપણામાં જે કરીને બેઠા છે ને એ તમને વાણીની નજીક એટલે નથી જવા દેતા અને વાણીમાં એટલે નથી ડૂબવા દેતા કે જો તમે આમાં ડૂબો તો તમે કેસરી સિંહ બની જાઓ, તમે તારતમ જ્ઞાનરૂપી પાઘડી પહેરી લ્યો, પછી તમે ગર્જના કરો તેનું કંઈ હાલે? પણ તમારે ડૂબવું તો પડશે જ. ડૂબાડવા માટે તે આવ્યા છે, એની અંદર ડૂબવા માટે તો એણે આપણને મોકલા છે. તો નહીં ડૂબી એના દિલમાં? એની દિલની વાતો આ છે કે નહીં? એટલે બહુ સરસ લખ્યો. પહેલાં તો એ કે એને આધીન થઈ જાજો. હવે શું કે ખબર, આપણો દાવ આવે ને એટલે પદ અને પ્રતિષ્ઠા જોતા નહીં, એટલે પદ જોઈને પ્રશંસા કરવાની નથી. અને પત્રમાં એવા વચન લખજો આમ ધારદાર, આમ તણખા ઉત્પન્ન થાય ને એવા કે અગ્નિની સામે જે મીણ પીગળી જાય ને એમ તમારો પત્ર વાંચતા સુંદર સાથે ને પીગળી જવો જોઈએ. આ ગોવિંદ ભેડા છે ને એને વિચાર આવવો જોઈએ. હું કામ આવા વચનો લખવાનું કહું છું? તો કે દયારામભાઈના ઘરવાળા એણે જ્યારથી એવું સાંભળ્યું છે ને કે મુસલમાન બનીને તમે બાદશાહને મળવા ગયા છો, તે દૂધને એણે કે ઢંઢેરો પીટાવ્યો છે. હું કે અમારા ભાઈને કોઈએ મારી નાખ્યો છે એવા સમાચાર કોઈ લઈને આવે ને તો એને અમે 400 રૂપિયા 4000 રૂપિયા ઇનામ આપશું. કે આ જ ગોવિંદ ભેડાની નિશાની છે. બીજું તો ઇન્દ્રાવતી કે હવે તમને શું લખું, તમે તો આ સમયે મને ખરીદી લીધી છે. તમારી આત્મા અને મારી આત્મા કંઈ જુદી નથી. પણ જ્યારે આપણે રૂબરૂ મળશું ને ત્યારે આનંદ મંગલથી હસતા હસતા એકબીજાના દુઃખ દૂર
કરીશું. અરે જાગણીનો સમય નજીક આવી ગયો. સાબાસ લાલબાઈ, સાબાસ શ્યામબાઈ, તમે જે બહાર રહીને સુરવીરતા દેખાડી છે એના વખાણું કેટલા કરું. તમે આ જાગણી લીલાનો એક ભાગ છો, આ લડાઈનો એક ભાગ છો. આ જાગણી લીલા જોવાની આપણા સુંદરબાઈને બહુ ઈચ્છા હતી. એ લીલાના તમે એક પાત્ર છો. તમારા બધાના ચરણોમાં ઇન્દ્રાવતીના કોટી કોટી પ્રણામ. તો જો આ પત્ર આ મોકલો છે ને, અને આ પત્ર એવો છે કે અહીંથી હવે સમજાવવાનું બંધ થાય કુરાન થકી, અને રાજાઓને જગાડીને લડાઈ દ્વારા સમજાવવાનું ચાલુ થાય. એટલે બે રસ્તા છે. એટલે 120 વર્ષની જે દજ્જાલ સામે લડાઈ થઈ ને, તો એ દંતકથા નથી, આપણે સમજવાનું છે. આમાં જુઓ કેટલી હવેલી બેડલી, ક્યાં ક્યાં ગયા, મરવાનો ડર. આના જેટલું દુઃખ આપણને પડ્યું નથી. આપણે તો આમ જાગણી કરવા જાય, કોક હા પાડશે ને કોક ના, દરવાજો ખોલીને કાં બેહાડશે ફળિયામાં, ખાટલો ઢાર દે, નહીતર એમ કે અહીંયા નહીં આવતા. બીજું શું કહે? મરવાનો ડર છે, ક્યાંય સંતાવાનું છે, હું કામ સંતાય? એટલે વાણીને લઈને જ આપણે આગળ વધવાનું. તો જગાડવાના બે રસ્તા છે. એક તો વચનો દ્વારા સમજાવવાનું, અને વચનો દ્વારા ન સમજે તો રાજાઓને જગાડો ને લડાઈ કરવા માટે તૈયાર કરવાના કે નહીં. ને શ્રીજીએ પત્રમાં જ લખી દીધું હતું કે હવે હું બીજા રાજાઓને જગાડવા જાઉં છું ને, હવે એ રસ્તો મને દેખાય છે, તો આપણે એ રસ્તે આગળ વધીએ ને. તો શ્રીજી કામા પહાડીથી નીકળ્યા અને રાજસ્થાનના આમેર શહેર પહોંચ્યા. ત્યાં 1-2 દિવસ રોકાઈને પછી સાંગાનેર પહોંચ્યા. એ જેવા સાંગાનેર પહોંચ્યા ત્યાં ઉદયપુરમાં કોણ છે? મુકુંદાસ. મુકુંદાસને ખબર પડી કે શ્રીજી રાજસ્થાન આવ્યા છે. તરત જ એ તો સાંગાનેર જવા માટે નીકળી ગયા શ્રીજીને મળવા. તો રસ્તામાં શેખ બદલભાઈ મળી ગયા. બે જાતા હતા રસ્તામાં, તો મવાસિયા લોકોનો વિસ્તાર આવે, ત્યાંથી પસાર થયા. અને આ બે પાસે થોડાક પૈસા હતા ને, કમરમાં ઓલી પોટલી લટકેલી હોય ને, એ ઓલા મવાસિયા લોકો જોઈ ગયા, એટલે લૂંટવા માટે પ્રહાર કર્યા. આ બે ડરી ગયા અને ઉદયપુર તરફ ભાગ્યા. ઉદયપુર તરફ ભાગીને જતા હતા, રસ્તામાં એક પૂરમાંદલ વિસ્તાર આવે ને, ત્યાં એક દુકાન હતી, ત્યાં એની પાસે એક ખાટલો, અને ખાટલા ઉપર શ્રીજી બેઠા હતા. જોઈ ગયા એને, દૂરથી જોયા તો હાલત કેવી હતી? સેવામાં છબીલદાસ અને મલુકચંદે હતા. આ બધાની હાલત કેવી? તો ઘણા દિવસોથી ભૂખ્યા ન હોય, બહુ દુઃખી હતા, અને ઘરમાં પૈસાય નહોતા કે બજારમાં જઈને કંઈક સામગ્રી ખરીદી શકે. તમે વિચાર કરો કે આ લોકોના દુઃખ સામે આપણું દુઃખ શું હોય છે? અને આ જેવા તેવા નહોતા ભાઈ, પહેલેથી કઈ ઋષિમુનિના ઘરે આશ્રમમાં નહોતા જૈનમાં. આ બધા આપણાથી નહીં, બેસ્ટ હારી વિચારસરણી ને ચતુર બુદ્ધિવાળા હતા, વેપારી લોકોના દીકરા હતા. ધારે તો કેટલોય પૈસો ભેગો કરી શકે, ખાલી પરમાત્માના કામ માટે આ બધું છોડી દીધું. આને ઓછી તકલીફ પડી, પણ પરમાત્માને નથી મૂક્યા. જો આટલી કસોટી થઈ ને તોય. પણ શેખ બદલભાઈ દૂરથી જોઈ ગયા, ભાગીને પ્રણામ કર્યા. પછી મુકુંદાસે આવી ગયા. મુકુંદાસ પાસે 400 રૂપિયા હતા ને તરત જ ચરણોમાં મૂકી દીધા. એ બજારમાંથી વસ્તુ લઈ રાંધ્યું, ભોજન સામગ્રી તૈયાર થઈ, ખાધું, અને પાછું એવું કહે છે લાલદાજી, ગાડું મીંડું હાલવા. પછી શેખ બદલભાઈ પાસે 300 રૂપિયા હતા, એણે પણ આપી દીધા. અને વિશ્વાસથી ચર્ચા મીંડા સાંભળવા. આ લોકોનો એક ધંધો નથી મુકાતો. કયો? આ પેટના ખાડાનું જે થવું હોય થાય, આ શરીરનું જે થવું હોય થાય, પણ ઓલી જે ચર્ચા છે ને એ તો સાંભળવાની. એટલે આપણને કહે છે ચર્ચા સુણજો દિન ને રાત. આપણો રસ્તો જ એ છે, બીજા કોઈ રસ્તાથી રાજજી તમને મળે નહીં. જાગો અને જગાવો. આ વાતું કર્યા જ કરો, કર્યા જ કરો. આપણે એ જ કરવા આવ્યા છીએ. ઓલી વાતું નહીં થાય, આ વાતું વધારે થાય ને, ઓલી વાતું થશે નહીં. પણ રાત્રે બેઠા ત્યારે ઓલા 12 મોમેનોની લડાઈ થઈ ને, એ બધું સાંભળ્યું ને શ્રીજી પાસેથી, તો મુકુંદાસને બહુ દુઃખ થયું. શ્રીજી ઉપર કેવી વીતી છે એ પણ જાણ્યું. અને હવે શ્રીજીનું વલણ કેવું હશે ને ઓલા શરીયતનું પાલન કરવાવાળા લોકો સામે, એ પૂછ્યું ને ત્યારે શ્રીજીએ કીધું કે હું એમને છોડીશ નહીં, કે હું એમને જડ મૂળથી ઉખેડી નાખીશ. બીજે દિવસે સવારે શ્રીજીએ કીધું કે આ વિસ્તારમાં જરગાપંથી લોકો રહે છે અને ધની બાબાનો પંથ છે, તો જાઓ ને મુકુંદાસ એની હારે ચર્ચા કરો, અને જરૂર પડે મને બોલાવજો. એટલે મુકુંદાસ અને મલુંગચંદ બે એ ચર્ચા કરવા માટે નીકળ્યા. પણ રસ્તામાં ભીલ લોકો હોય ને, એણે આક્રમણ કર્યું, તો પાછા ત્યાંથી ભાગ્યા ને ઉદયપુર તરફ આવ્યા. અને ત્યાં મુકુંદાસ તો પહેલેથી રહેતા જ ને, એટલે એક લાધુ મસાની છે, એની હારે ઓળખાણ હતી. એની ઘરે આવીને કીધું કે અમારા શ્રીજી આવી ગયા છે, અને અત્યારે શ્રીજી જે વિસ્તારમાં છે ને એ એમની માટે સુરક્ષિત નથી. જો તમે શ્રીજીને અહીંયા તેડાવી લ્યો અને એની ચર્ચા સાંભળો ને એના દર્શન કરો ને, તો તમે ધન્ય થઈ જાઓ.
તો લાધુ મસાનીએ કીધું એમાં પૂછવાનું થોડું હોય, તમે એને તેડાવી લ્યો. એટલે તેડાવી લે કે નહીં, પણ એ તેડાવાના તો છે. પણ આ બાજુ જો સુંદર સાથ હવે એકઠા થતા જાય છે, કારણ કે હવે આવશે રામનગર ને આગળ પન્ના. એટલે ખંભાતથી વનમાળીદાસ ને રંગબાઈ ને ગોદાવરીબાઈ આવી ગયા. તન મન અને ધન સોંપી દીધા અને સુંદર સાથનો મેળાવડો માંડો થવા. આ સમયે તેજકુંવરબાઈ છે ને બાયજુરાજ મહારાણી, એ આગ્રા હતા અમુક સુંદર સાથને લઈને, પણ ઉદયપુરથી આવ્યા મુકુંદાસ અને શ્રીજીને કીધું કે લાધુ મસાનીએ તેડાવ્યા છે. એટલે આગ્રાથી તેજકુંવરબાઈને સુંદર સાથને બોલાવી લીધા. બધા ભેગા થઈને ઉદયપુર તરફ નીકળી ગયા અને જેવા પહોંચ્યા એટલે શ્રીજીના આગમનના સમાચાર મુકુંદાસે આપ્યા. લાધુ મસાની આવી ગયા છે એટલે તરત જ એણે વ્યવસ્થા કરી દીધી અને બાજુમાં જ એક હવેલી આપી દીધી રહેવા માટે. પાછું પેલાની જેમ હવે પરમાત્માની વાતો જ થવા લાગી. બધાય દિને ઇસ્લામ ધર્મમાં આવવા લાગ્યા. હવે બીજી કોઈ વાત જ નહીં. વેદ અને કતેબની માંડી ચર્ચા થવા. અને કતેબની ચર્ચા થાય એટલે મુસલમાની આવે ને, તો એક નૂર મોહમ્મદ છે આવ્યા અને એમણે આ કયામતની વાણી ને વચનો અને બધી વાતો સાંભળીને એમનું હૃદય પીગળી ગયું. બીજા કેટલાય સુંદર સાથે આવ્યા. રાજ્યની મહેર થઈ હતી. ચર્ચા ઉત્સવ ને કીર્તન માંડ્યા થવા. આમાં 4 મહિના થઈ ગયા. ઓલા 12 મોમીનો લડવા ગયા છે ને, એના કેટલા 4 મહિના થઈ ગયા. હવે ઓલા 4 પત્ર લખ્યો શ્રીજીને કે અમે આ શરીયતનું પાલન કરવા વાળા અમે બહુ ચર્ચા કરી, પણ એવું લાગે છે કે દંડાની જરૂર પડે એમ છે, વચનોથી સમજે એમ નથી. અમે બારીકાઈથી એમની અરે ચર્ચા કરી પણ એમને વિશ્વાસ જ નથી. એટલે કહેવાય ને લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. આવી જરૂર છે. તો હવે શ્રીજી તમે ત્યાંથી જેવો હુકમ કરો નિર્દેશ કરો એવું અમે અહીંયા એ પ્રમાણે કરીએ. બોલો તમારું શું કેવું છે? તા તો શ્રીજીને પત્ર મળ્યું તો શ્રીજી સામે પત્ર લખ્યો, આવી જ જાઓ, ત્યાં રોકાવાની જરૂર નથી. હવે એને દંડો પડશે જ. પરમાત્મા એને દંડ દેવાના જ છે. શ્રીજીએ આવું લખીને મોકલ્યું. તા તો ઓલા રાજી થઈ ગયા અને શેખ ઇસ્લામ કાજીને જઈને કીધું હવે અમને રજા આપો ને, અમારે અમારી જ્ઞાતિમાં અમારા સમુદાયમાં અમારી ઘરે જવું છે. તો શેખ ઇસ્લામ કે હું થોડો રજા આપી શકું, એક દિવસ ખમો, હું સુલતાનને પૂછી લઉં અને સુલતાન રજા આપે પછી તમે જાજો, હું તમને એમની પાસે જ લઈ જઈને આપણે બધાય વાત કરીશું. સુલતાનને પૂછ્યા, સુલતાને મળવાની પરમિશન આપી. એટલે બીજે દિવસે શેખ ઇસ્લામ છે ને એ 12 મોમીનોને લઈને સુલતાન પાસે મળવા ગયા અને સુલતાન પાસે બધી જ વાતો કરી. અને કાજીએ કીધું કે આ એ જ મોમીનો છે જેણે શરીયતનું પાલન કરવાવાળા સામે લડાઈ કરી. હવે એ લોકો પોતાની જ્ઞાતિમાં પોતાના સમુદાયમાં પોતાના માણસો પાસે જવાની રજા માંગે છે. કાજી ખાલી આટલું જ બોલ્યા ને તો કાજીની વાત સાંભળીને ઔરંગઝેબ છે ને એણે 3 વાર એ મોમીનો સામે જોયું, 3 વારો, અને પછી અલ્લાહનું સ્મરણ કર્યું અને માથું ઝુકાવીને વિચારીને એટલું બોલ્યા કે ખુદા તું ખેર કર, એટલે ખુદા આમની ઉપર તું કૃપા કર, આમની ઉપર તું કૃપા કર. અને જો એ આપણી બેનપણી હોય એટલે પૈસા ન આપે વાપરવા, આપે કે ન આપે? એટલે 100 રૂપિયા આપ્યા કે જાઓ મોજ કરો એમ, 100 રૂપિયા ખર્ચ કરવા માટે પણ આપ્યા. અને સુલતાને જવાની રજા આપી તા તો ઓલા ખુશ થઈ ગયા. 1-2 દિવસ ખરીદી નહીં કરે દિલ્હીમાં, ખરીદી કરીને ગયા. પછી ગયા ઉદયપુર શ્રીજીને મળ્યા, પ્રણામ કર્યા અને વળી પાછા હિન્દુ વેશ ધારણ કર્યો અને પહેલાની જેમ જ જાગણી કરવા લાગ્યા. પણ હવે તારતમનો પ્રકાશ ઉદયપુરમાં બધે ફેલાવા માંડ્યો. શ્રીજીના બધા દર્શન કરવા આવવા લાગ્યા. કેટલાય સુંદર સાથ આવે એટલે રાણાને ખબર ન પડે. તો રાણાએ આ વાત સાંભળી. કોક રાણાની સામે જઈને આ શ્રીજીની પ્રશંસા કરે તો કોક નિંદા કરે. રાણા બધું સાંભળે. કોક એમ કે તમે ડાયરેક્ટ નહીં જતા, મુસલમાન છે, ઔરંગઝેબે મોકલા છે તમને મુસલમાન બનાવવા. તો કોઈ કે બહુ મોટા સાધુ છે, તો કોઈ કે ઠગ છે, તો કોઈ કે વેદોની ચર્ચા કરે છે, તો કોક કે કુરાનની. આ જ પડદો છે ને કોઈ ઓળખી શકે? પણ પછી રાણા કન્ફ્યુઝ ન થઈ જાય એટલે એને પંડિતોને બોલાવે, જાઓ તો તમે અને એ ચર્ચા એની સાંભળો ને શું કહેવા માગે છે ને બધું આવીને મને કહ્યું. તો પંડિતો તો ગયા અને શ્રીજીની ચર્ચા સાંભળીને તા તો આશ્ચર્યચકિત થઈ ગયા. સારું આપણે કેવું હું રાણાને જઈને. તા શ્રીજીએ 40 પ્રશ્નો ભાગવતના અને 15 પ્રશ્નો વેદાંતના તૈયાર કરીને પંડિતોને આપીને કીધું આનું સ્પષ્ટીકરણ કરો, હાલો. જવાબ આવડે કહીને કાંઈ આવડ્યું નહીં એટલે બધા ભેગા થઈ ગયા. અને આ આપણો ધંધો
ભાંગશે. એટલે રાણાએ બોલાવ્યા છે ને, હાલો આની નિંદા કરવા બધા તૈયાર થઈ જાઓ. એટલે ગયા અને રાણાને એવું કીધું, આ જે વૈરાગી આવ્યા છે ને એ કોઈ કામના નથી, એમની પાસે કોઈ તત્વજ્ઞાન નથી, એમનું મોઢું જોવાય નહીં. હવે રાણા જેવી અંકુરિત આત્મા હતી એવો વિશ્વાસ કર્યો, એને ઓળખ થઈ નહીં કે થઈ ન, પણ એકવાર રાણા છે ને ઉદયપુરમાં એક તળાવ છે ત્યાં ગયા અને સંયોગવશ બાયજુરાજ મહારાણી અને શ્રીજી એ પણ તળાવ પાસે ગયા. સાથે કેટલાક સુંદર સાથ હતા. એટલે તળાવની બાજુમાં જ એક હવેલીની વ્યવસ્થા કરી અને ત્યાં ચર્ચા કરવા લાગ્યા. પણ એ સમયે સુંદર સાથની અવગણ કાંઈક, સુંદર સાથની અંદર કાંઈક અવગુણ દેખાણા શ્રીજીને. એટલે થોડીક ખંડણી કરી અને સંસારથી બધાને પાછા દૂર કરવા હતા ને, એટલે નિર્ગુણ વેશની સામગ્રી આગળ રાખી દીધી ને બધાને કીધું હાલો વૈરાગી વેશ ધારણ કરો. તો એમાં અમુકને તો ઈચ્છા નહોતી જ, પણ શ્રીજીનો આદેશ હતો એટલે દુઃખી હૃદયે પણ પહેરવો પડ્યો. ને અમુક તો નાચવા કૂદવા માંડ્યા. આ હા, આવી મોજ ક્યારે આવે. કેટલાય સુંદર સાથ આવ્યા અને કેટલાક મુસલમાન સુંદર સાથ પણ સમુદાયમાં દાખલ થયા. એ સમયે આવ્યા અવ્વલ ખાન. અવ્વલ ખાને શ્રીજીના દર્શન કર્યા, ચર્ચા સાંભળીને એટલે એણે નૂર મોહમ્મદને કીધું કે આ સંન્યાસી છે કોણ, બરાબર સાચી જાણકારી જ આપજો, નકર કયામતના સમયે તમારી પાસે હિસાબ લેવામાં આવશે. આ કોણ છે, ક્યાંના છે, કેવા ફકીર છે, બધી જાણકારી મને આપો હાલો. ત્યારે નૂર મોહમ્મદે કીધું કે દીને ઇસ્લામના જ છે, આપણું કુરાનનું જ્ઞાન એમની પાસે છે, એની જ વાતો કરે છે અને એક ધર્મની સ્થાપના કરવા માટે એણે કમર બાંધી છે. તો આ અવ્વલ ખાન તો કેવા કે પહેલેથી જ ખુદામાં વિશ્વાસ હતો અને આવું સાંભળીને એનો વિશ્વાસ વધી ગયો અને પાછા શ્રીજીના દર્શન કર્યા, ચર્ચા સાંભળીને તો આત્મા જાગી ગઈ અને એવો આવેશ મંડે આવવા કે પોતાનું ચાબુક પોતાના જ હાથમાં લઈને પોતાને જ મંડે મારવા. એ કેવો જોશ આવતો હોય છે. ત્યારે શ્રીજી વળી એનો હાથ પકડે, બેહાડે કે અહીંયા મારી પાસે બેહો. અને બીજા કેટલાય પઠાણ છે ને એ દર્શન કરવા આવ્યા, પણ દર્શન કરવા જ નહોતા આવ્યા, એ ખાલી પરીક્ષા કરવા આવ્યા. એટલે આવીને કે શ્રીજી તમે મોહમ્મદની જ વાતો કર્યા કરો ને તો અમને એમ થાય કે તમારા સમુદાયમાં અમે દાખલ થઈએ. વેદોની એવી વાતો છોડો, ખાલી મોહમ્મદની વાતો કરો. ત્યારે શ્રીજીને જોશ આવ્યો ને કીધું મારી અને મોહમ્મદની વચ્ચે આવવાવાળા આ બધા છે કોણ? હું અને મોહમ્મદ કઈ જુદા છે? મોહમ્મદ તો મારી અંદર જ છે. એ સમયે અવ્વલ ખાનને જોશ આવી ગયો ને તો ઓલા બધા ડરી ગયા, મીંડા અવાજ કરવા અને ઊભા થઈને જવાની રજા માંગી, પણ ઘરે જઈને મીંડા નિંદા કરવા. પણ આ રાણા કેવા આમ ચર્ચા સાંભળવા આવે નહીં, પણ એકવાર આવ્યા કીર્તન સાંભળવા અને એમાં રાસલીલાની ચર્ચા થઈ તો મોઢું છુપાઈને ઊભો ઊભો આનંદ માણતો રહ્યો. પણ જેવી અંકુરિત આત્મા હતી એટલું જ સુખ લીધું. અને લાલદાસજી અહીંયા કે મહામતી કહે એ મોમીનો એ તાલાબ કરો યાદ, ફેર કહો ઉદયપુર કી જો બીતક બુનિયાદ. કેવું ઈઝી છે કાં ચોપાઈ? ક્યારેક ક્યારેક તો એમ થાય ચોપાઈ બોયલા કરી. એ કે હાલો આ તાલાબની પાસે જે ઘટનાઓ બની હતી એ કીધી, હવે હાલો પાછા ઉદયપુર જાય. તો પાછા બધા સુંદર સાથને લઈને શ્રીજી એ તળાવ હતું ને ત્યાંથી પાછા ઉદયપુર મૂળ જે સ્થાન હતું ત્યાં આવી ગયા. તો બધા સુંદરતા પાછા દર્શન કરવા માટે આવ્યા. આ સમયે કે સુરતથી ગોવર્ધનભાઈ એ આવી ગયા, સાથે ધોલીભાઈ હતા એ આવ્યા. એણે આમ તેમ બધા પ્રસંગો ઘટનાઓ સાંભળી અને પછી મૈંડા ચર્ચા કરવા. તો હવે વિચાર કરો કે ઔરંગઝેબ છે એને ત્યાં શાંતિ થાય? 12 મોમીનોના જેણે દર્શન કર્યા હોય તો એને એવું ન થાય કે ઇમામ જે એમ કહેતા હતા ફકીર કામા પહાડીમાં રહે છે. તો હવે વિચાર કરો, અહીંયા શ્રીજીને એવું મન થાય છે કે ગમે એમ કરીને ઔરંગઝેબ ગમે એમ મને બંદી બનાવીને લઈ જાય, મારે મળવું છે. ને આ બાજુ ઔરંગઝેબ હું કામ આક્રમણ કરાવશે? હવે કે કામા પહાડીમાંથી આ ફકીર કઈ બાજુ ગયા, ફકીરને ગોતવા હવે આક્રમણ કરે, બેયને એકબીજાને મળવાનું. કેવી તીવ્ર ઈચ્છા છે તમે એ તો જુઓ. એટલે અહીંયા ઉદયપુરમાં આ રીતે જાગણી થતી હતી. ત્યાં સુલતાને રાણાના ઉદયપુર ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને અજમેરમાં પડાવ નાખીને અને મથુરિયાને મોકલો અને સંદેશો કેવડાવ્યો કે અમારા ઇસ્લામ ધર્મમાં દાખલ થાવ, જો તમે મુસલમાન બની જાઓ તો 5 પરગના તમને ભેટમાં મળશે. અને આ મથુરિયાએ કેવો, એણે ગરીબદાસ પુરોહિતને ગોઈતો અને એના દ્વારા એને આગળ કરીને આ સંદેશો રાણા સુધી પહોંચાડ્યો. તો રાણા એકદમ ગુસ્સે થઈ ગયા કે તું જો પુરોહિત ન હોત ને તો તને આયા નાયા મારી નાખત, આવો સંદેશો લઈને હોય, હાલ અહીંથી નીકળી જા. ત્યારે ઓલો દૂત તો વયો ગયો
પણ ખબર બધી ફેલાઈ ગઈ કે સુલતાન રાણાના ઉદયપુર ઉપર આક્રમણ કરવાના છે ને મંડ્યા બધે આમ તેમ ભાગવા, ભાગ દોડ થવા લાગી. તો દજ્જાલને મોકો મળે કે નહીં? હાલો એ કે રાણાની કાન ભંભેરણી કરી અને ઓલા જે સાધુ આવ્યા છે ને એને ઉદયપુરમાંથી બહાર કાઢી. પણ શ્રીજીએ સંદેશો પહોંચાડ્યો રાણા પાસે કે તમે ચિંતા કરો માં, તમારે કોઈ વાત કરવાની નથી. સુલતાનને આવવા દો, અહીંયા ચર્ચા અમે કરશું અને અમારી ચર્ચા સાંભળીને એ ધર્મના માર્ગ ઉપર આવી જશે. તા તો રાણાએ એમ કીધું, અમારામાં ચર્ચા કરવાનો સાહસ નથી. એ સુલતાન લશ્કર લઈને આવશે ને તો બચવાનો કોઈ ઉપાય રહેશે નહીં. તો આ ઓલા પંડિતો રૂપી દજ્જાલ બાજુમાં જ બેઠા હતા. એને રાણાને કીધું, અમે તમને પહેલા જ કીધું હતું કે એ પંડિત ઓલા આજે વૈરાગી આવ્યા છે ને એને અહીંયા રખાય નહીં, કાઢી જ મુકાય. અમે પહેલેથી કહેતા હતા. વળી એમાં 2-3 જણા પાસે એવું બોલ્યા કે વૈરાગીઓને કાઢી તો મુકાય પણ અરે લૂંટી હોત ને લેવાય. બોલો લ્યો, એને કે એને લૂંટી લ્યો. રાણાએ સાંભળ્યું બધું પણ એવો કોઈ હુકમ કર્યો નહીં. અને એક ભીમસેનભાઈ બાજુમાં હતા ને એને રાણાને કીધું, જો આ લૂંટી લેવાનું કે છે આવું નહીં કરતા હોય, આમાં બદનામી આપણી થાય કે વૈરાગીઓને લૂંટવા જવાતા છે. એટલે પછી રાણાએ છે ને કોતવાલને મોકલ્યા, શ્રીજી પાસે કીધું કે શ્રીજી તમે તમારા સમુદાયને લઈને 2-4 દિવસ માટે અહીંથી જરાક બીજી કોઈ જગ્યાએ ચાલ્યા જાઓ, સમાધાન થઈ જાય પછી અહીંયા આવજો. પણ ક્યાં જાય? આખા ઉદયપુરને ઔરંગઝેબના લશ્કરે ઘેરી લીધું તું, તો જાવું ક્યાં? પણ કોતવાલ આ રીતે મેસેજ લઈને આવ્યો એટલે શ્રીજીને એમ થયું કે હવે રાજજીની ઈચ્છા એવી લાગે છે કે અહીંયા રહેવા જેવું છે નહીં, ઉઠીને બીજે નીકળી જવા જેવું છે. અને પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે જે બધી વસ્તુઓ ભેગી થઈ છે ને એ સાથે લઈ જઈ શકીએ એમ છે કે નહીં? નહીં. તો એ કે અહીંયા વેચી નાખો. આ ઈ વૈરાગી છે જે ભેગું કરેલું વેચે છે. અને આજના તમે જુઓ, જે વૈરાગી જ એટલે બને છે ભેગું કરવા. આ તમે સમજો ને, છોડશે નહીં. અને આને તો ખાલી સમય એવો હતો એટલે વૈરાગી બનવું પડે એમ છે. પછી આગળ છત્રસાલ જ્યારે શણગાર છે ને બધું પહેરી હોત ને લે. આ એવા વૈરાગી નથી. એટલે જો આ તો અત્યારે તો બધો ઇમોશનલ બ્લેકમેલ કરે તમને. અત્યારે હું આ જોડી પહેરીને બેઠો છું, હમણાં હું તમને મારે ઇમોશનલ બ્લેકમેલ કરવો હોય શું કરું? અહીં તો એવું પહેરી ના આવું એટલે પછી હું તમારા પાસે માગું ને એટલે તમને મારી ઉપર શું દયા આવે ખબર? અજયભાઈને બિચારાને જો હવે બીજું કાંઈ કામ છે નહીં, ધંધે જાતા નથી અને આવા કપડાં પહેરી લીધા છે એટલે આપણે એને દેવું જોઈએ ને કાં? એમ કરીને પછી ઓધોજભાઈ કીધું મારે બંગલો બની જાય કે નહીં, અને તમે બધા ક્યાં રહ્યો? અને પછી તો તમારી ગાડી મન લેવા ન આવે. અત્યારે મારે 2 વ્હીલમાં આવવું પડે આ જોડી પહેરું છે એટલે. હું તમને ગેરંટી આપું કે નાનું એવું દેહુરોમાં જો હું ધોતિયું પહેરીને બેહું ને તોય બોલો તમારી 4 વ્હીલ મને રોજ વિતકમાં લેવા આવે, એકાદાની આવે જ અને 8:30 જ આવે. થાય કે નહીં? આ મારું ઉદાહરણ આપું છું પણ આવું થાય. પણ આ વૈરાગીઓ જો આને વેસી નાખો, આ બધું આપણે સાથે લઈ જઈ શકીએ એમ નથી. તા તો ઓલો કોતવાલ બીજી વાર આવ્યો, અય તમને જવાનું કીધું છે, જાવ ને, હજી નથી ગયા. ત્યારે શ્રીજીને એમ થયું કે હવે અહીં રહેવું ને એ આપણો ધર્મ નથી. અહીંયા રહેવું કે બહાર જવું એ બધું ધણીના હાથમાં છે. એ ખેંચીને જ્યાં લઈ જાય ને ત્યાં જાહું. એટલે સુંદર સાથને કીધું બીજી જગ્યા ગોતો. પણ આ વખતે એક મહાસિંહ છે ને એ આ સમયે દર્શન કરવા આવ્યા અને શ્રીજીને પગથી લઈને માથા સુધી સરસ મજાના રંગબેરંગી વસ્ત્રોના આભૂષણો એટલે કે શિરોપાવ પહેરાવી દીધો. અને પછી કીધું કે તમે સાવધાન રહેજો. ત્યારે શ્રીજીએ કીધું કે અમે તો સાવધાન રહેવું પણ તમને અહીંયા કંઈ નિરાયતે નહીં બેહો, તમને શાંતિ રહે નહીં, તમારો આ પ્રદેશ છે ને એ વિરાન થઈ જશે. પછી શ્રીજીએ કર્યું શું? ઉદયપુરના જે સુંદર સાથ હતા ને જે ન્યા જ રહેવાના છે એને શિરોપાવ પહેરાવી દીધો અને પોતે નિર્ગુણ વેશ ધારણ કર્યો અને પોતાની સાથે જે સુંદર સાથ આવવાના છે ને એને એમ કીધું તમારે વૈરાગી વેશ જ ધારણ કરવાનો છે. એટલે રંગબેરંગી આભૂષણો અને વસ્ત્રો ન્યા જ મૂકી દીધા અને વૈરાગી વેશ ધારણ કરીને એ લોકો ત્યાંથી નીકળી ગયા. અને આ સમયે જેટલા પણ સુંદર સાથ સમુદાયમાં દાખલ થયા એ બધાના નામ લાલદાસજી લખે છે, તમારે છે ને ઘરે વાંચી લેવાના. પણ હવે બાદશાહે ચડાઈ કરી અને બધા મીંડા આમ તેમ ભાગવા. ત્યારે શ્રીજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. પણ ઉદયપુરના સુંદર સાથની હાલત કેવી હતી? પહાડો ને જંગલોમાં ભાગ્યા, રાત દિન ભટકે છે ને રોહે ને ભૂખા ને તરસે એવી હાલત થઈ ગઈ. પણ શ્રીજી તો અહીંથી ચાલતા ચાલતા એક રામપુરા આવે વચ્ચે વિસ્તાર, ત્યાં પહોંચી ગયા. પણ આ સમયે લાલદાસજી કહે છે કે શ્રીજીએ
જે શું કહેવાય વૈરાગી, જે વૈરાગી વેશ ધારણ કર્યો છે ને, એ વેશ એવો અવર્ણનીય છે, એનું વર્ણન થઈ શકે નહીં. આ બ્રહ્માંડમાં જેટલા પણ સ્વરૂપો છે ને એ બધા સ્વરૂપોથી ઉત્તમ આ વૈરાગી વેશ ધારણ કર્યો છે. હવે કેવો છે એ વેશ? માથે કિનારીવાળી ટોપી, એની ઉપર સરસ મજાની કનઢપ્પી, અને મસ્તક ઉપર કપાળે 2 રેખાઓની વચ્ચે ચંદનનું સુંદર તિલક. એમનું મુખમંડળ તો છે ચંદ્રમાની જેમ સુશોભિત છે, અને કાનમાં શ્રવણી પહેરી છે. એ કે રાજજીની આ પ્રેમમયી છબી કેવી મનોહર લાગે છે. આ જોવે છે કોણ દ્રશ્ય? લાલદાસ પન્નામાં બેઠા બેઠા જોવે છે, અને એને પૂરેપૂરી જાગૃતિ છે કે આ વ્યક્તિ મેરા ઠાકુર નથી, આ વ્યક્તિ કોણ છે? રાજજી છે. એ કે કંઠમાં તુલસીની કંઠી, બીજી 4 મોટી મોટી માળા, અને શરીર ઉપર મેખલી કેવી આકર્ષક લાગે છે. અને નાના નાના રેશમી વસ્ત્રોના ટુકડા ભેગા કર્યા હોય ને જેમ આપણે કરી, પછી એને સીવી, એટલે એ નાના નાના રેશમી વસ્ત્રોના ટુકડા ભેગા કરીને એણે ઓઢવાને પાથરવા માટે ગોદડી શ્રીજીએ પોતાના હાથોથી જ બનાવેલી છે, એવી સરસ મજાની ગોદડી. પછી એક ધોતી અંગોછાની જેમ એ પહેરતા, એટલે ઉપરથી ઉતરીનું કામ આપતી, અને કમરમાં એ જ ધોતી બંધાયેલી રહેતી. એ કે આ જે વેશ છે ને એ એવું શોભાયમાન છે કે આનથી ઉત્કૃષ્ટ વેશ તમને જોવા મળે નહીં. બ્રહ્માંડમાં સર્વ જે વેશ કે સ્વરૂપ છે ને એ બધામાંથી ઉત્તમમાં ઉત્તમ આ સ્વરૂપ અત્યારે દેખાય છે, એ શોભાયમાન છે. તાંબાનું એક પાત્ર, નાનું વાસણ એ હાથમાં, અને બીજું મોટું વાસણ છે એ કમરમાં બંધાયેલું રહેતો. અને નિર્ગુણ વેશની બીજી, સાધુ વેશની બીજી સામગ્રી જોળીમાં, અને જોળી હોય ખંભા ઉપર, અને પગમાં પહની પહેરીની લટક મટક ચાલે, ચાલતા જાય અને સુંદર સાથને આનંદ આવતો જાય. પોતાના સાહેબને આવો વેશ ધારણ કરેલા જોયા તો એ જ વેશને જોઈને બીજી સખીઓ છે, બીજા સુંદર સાથ મોમીનોએ પણ એવો જ વેશ ધારણ કર્યો. બાઈજુરાજ મહારાણીએ પણ નિર્ગુણ વેશ ધારણ કરી લીધો. તો સાધુ વેશની સમગ્ર સામગ્રી સાથે રાખીને વૈરાગી વેશમાં આ મોમીનો છે ને એ દજ્જાલ સાથે લડવા માટે નીકળી પડ્યા. પણ હવે આ વેશ કેવો ધારણ કર્યો હોય છે? ભગવા છે, સફેદ છે, કેવો હોય છે? કોઈક જગ્યાથી મેં એવું જાણ્યું કે અથર્વ વેદ એના ઋષભ સૂક્તમાં એવું લખેલું છે કે સૂર્યોદય પહેલાની જે લાલીમા હોય ને એને બ્રહ્મની ચામડીની ઉપમા આપવામાં આવી છે. એટલે એ જ વિધાનને ધ્યાનમાં લઈ સંન્યાસી જીવનમાં છે ને બધાય ભગવા વસ્ત્રો પહેરે, ભગવાનું વિધાન છે. પણ સફેદ પહેરો ને એમાં બધાય રંગો આવી જાય કે નહીં, જાને વાલી પીનારા બધું આવે કે નહીં. અને અનંત પરબ્રહ્મ પરમાત્મા છે ને એ અનંત છે, એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિનો દ્યોતક છે સફેદ રંગ છે ને એ. અને બ્રાહ્મી અવસ્થાને પ્રાપ્ત કરવી હોય ને તો એ બધાએ સફેદ રંગને જ સિલેક્ટ કરેલો છે. એટલે કે પ્રાણનાથજી અને એમની સાથે ચાલવાવાળા સુંદર સાથ એ બધાના પૌરાણિક એટલે પ્રાચીન વસ્ત્રો ઉપરથી એવું ખ્યાલ આવે કે એ બધાએ લાલ કપડાં નહોતા પહેર્યા કે કોઈ ભગવા કેસરી નહોતા પહેર્યા, એ બધાએ સફેદ જ પહેર્યા હતા. હવે રામપુરાથી મંદસોર જવાનું છે, પણ વચ્ચે એક ચારણોનું ગામ આવ્યું દૂધલાઈ, અને ત્યાં ઈંટું ગોઠવીને સુંદર સાથે પોતાની મહેનતથી હવેલી બનાવીને ત્યાં રહેવા માંડ્યા. અને એમના મુખિયા હતા પૂરણમલ ચારણ, પણ એમના માતાજી હતા ને એ ઉપલી દ્રષ્ટિથી એને એમ થયું કે ઓહ આ મોટા કોઈ સાધુ સંતો છે ને એમ સેવા કરતા. પણ ઓલા રાણાના ભાઈ બૈરીસાલ છે ને એને કુદ્રષ્ટિ કરી, એની અંદર દજ્જાલ બેઠો કે આ વૈરાગીઓને હું લૂંટી લઉં. એટલે લૂંટવા તો આવ્યા, પણ આ સુંદર સાથને ડર લાગ્યો ને એટલે આ પૂરણમલ ચારણ છે ને મુખિયા એની માતાજી પાસે ગયા, અમને તો ઓલા લૂંટવા આવે છે. ત્યારે માતાએ કમર બાંધી કે કોણ છે મારી ઘરે સાધુ આવે એની આવી હાલત કરવાવાળા છે કોણ? એની સામે તો હું લડીશ, એને હું મારી નાખીશ. કાં હું મરી જઈશ અને કાં એ મને મારે ને, એમને હું મરી જઈશ તો સ્ત્રી હત્યાનું પાપ એને લાગશે ને કાંઈ હું એને મારી નાખીશ. અમારી ઘરે આવી એની ઉપર આવી કુદ્રષ્ટિ કરે. એનો આવો જોશ જોયો ને આ બૈરીસાલના માણસો છે ને એ કાળું મોઢું કરીને ત્યાંથી ભાગી ગયા. પણ આ રીતે એ કે ઔરંગઝેબે ચઢાઈ કરી તો વિક્રમ સંવત 1736 પૂરું થઈ ગયું હતું, અને વિક્રમ સંવત 1737 શરૂ થયું, અને મંદસોર પહોંચ્યા. હજી તો પહોંચ્યા ને તો ન્યાય લશ્કરે મંદસોરને ઘેરી લીધું હતું. પણ આ મમ્મીનો કાંઈ ડરે એવા છે એટલે મૈંડા એ તો સનંધુ ગાવા અને ચર્ચા મૈંડા કરવા.
તો કેટલાય સાંભળવાય માંડ્યા એવા. એમાં એક દૌલત ખાન પઠાણ છે ને, એણે સનંદ સાંભળીને તો એ તો ઘાયલ જ થઈ ગયો, એની આત્મા તો જાગી ગઈ. સનંદ બિના એક મોહમ્મદ કી સાંભળીને તો એને પૂરેપૂરો જોશ આવી ગયો. બીજા કેટલાય પઠાણ આવી ગયા. હજી તો આ જાગણી થાય એ પહેલા એક કૃપારામભાઈનો પત્ર આવ્યો ઉદયપુરથી કે આ ઔરંગઝેબે ચડાઈ કરી છે ને, ઔરંગઝેબે ક્યાં? ઉદયપુરમાં. ત્યારથી જે ઉદયપુરના સુંદરસાદ છે ને એ ભૂખ્યા તરસ્યા પહાડો અને જંગલોમાં દુઃખ ભોગવી રહ્યા છે, આમ તેમ ભટકી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. આવો જ્યારે પત્ર આવ્યો ને ત્યારે એ વિલાપ જે છે ને સુંદરસાદનો, એ વિલાપ શ્રીજીના મનમાં લાગી આવ્યો. એમના દુઃખની અનુભૂતિ અહીં હૃદયમાં થઈ ને એટલે દરગાહ સામું નજર કરી. દરગાહ એટલે મૂલ મિલાવા. તો વિચાર કરો, એ પોતે રાજજી નથી હો જે નજર કરે છે, એ શ્યામાજી છે. અને શ્યામાજી એના ધણી સામું જોયું અને એને એમ કીધું કે હે ધણી, તમારી અંગનાઓ ઉપર આટલો બધો જુલમ શા માટે? આ કરુણ પુકાર છે ને એ સ્વરબદ્ધ થઈ અને કીર્તનના રૂપમાં અવતરિત થઈ. હૃદયની પુકાર છે એ પરમાત્મા સુધી પહોંચી ગઈ. પરમાત્માની કૃપા થઈ અને ઉદયપુરના સુંદર સાથના દુઃખ દૂર થઈ ગયા. તો એ વીરના છે ને, શેના છે? તો ચર્ચા આપણે છે ને અહીંયા સુધી જ રાખીએ. આજની ચર્ચાને અહીં જ વિરામ આપીએ. આગળની ચર્ચા છે ને મંદસ્વરની બીજી બધી એ આવતીકાલે કરીશું. પણ એ જે વીરાના પ્રકરણ છે એ આપણે બધાય ન ગાઈ શકીએ, પણ પેલું જે પ્રકરણ આવે ને 4 ચોપાઈ એટલું તો ગાઈ શકીએ ને. અને એ મેં તારતમ ફોલોવરમાં મૂક્યું છે. પણ છે ને મારે શરૂ નથી કરવું, તમારે કરવાનું છે. એ વાલો બ્રરસ બિનો રંગ રમાડતો રે, એ વાસના રોદાના કરે જલધાર વાલો, એ વાલો બ્રહરસ બિનો રંગ રમાડતો. ઓલા લગ્નના ગીતના ઓલા રાગમાં ગાવી શું આવે? આમ પૂરેપૂરા વિરહમાં ડૂબી જાય હો. વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહમાં રમાડતો, વાસના રુદન કરે જલધાર. એક ઈ રાગ છે ને કા. પણ આમ જો આપણે તો આનંદ આનંદ જ ને, એમ ભલે ને વિરહ હોય પણ આમ તો આનંદ આનંદ ને. કારણ કે કેટલાય તો આ નિર્ગુણ વેશ ધારણ કરીને ઠેકડા જ મારતા હતા. દુઃખ તો ઉદયપુર વાળાને પડે છે ને, હાયરે હાલવા વાળાને શું છે? જો શ્રીજીની હાયરે રહ્યા ને એને કાંઈ નથી, પણ જે હાયરે નો હાલે નીકળે એને દુઃખ છે ને. એના દુઃખ માટે, એનું દુઃખ દૂર કરવા માટે આ પ્રાર્થના થઈ ને. એટલે 4 ચોપાઈ છે એ આપણે ગાઈ લઈ. હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો, હે વાસના રુદન કરે જલધાર વાલો, હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો, હે આપ ઓળખાવી અડગો થયો યમથી, હે જે કોઈ હુતી તામસીઓ સિરદાર વાલો, હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો. આયા ઓલી તામસીઓએ હવે હથિયાર હેઠા મૂકી દીધા કે વાસના રુદન કરે જલધાર. હવે આવ્યું કાંઈ થોડું હોય, હવે આટલું બધું દુઃખ હોય, કાંઈ લિમિટ હોય કે નહીં? હે કડી કામની વદન વિલખાવિયા, હે વિશ્વ માવરતીયો હાહાકાર વાલો, હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો, હે ઉન્માદ અટપટ અંગથી ટાળીને. બોલો ગાઓ, મારે જ ગાવાનું બધું. વાંધો નહીં, ભલે આગળ પાછળ, હું એક પ્રસાદી લેવા નહીં જવા દઉં. હું બોલ્યા માનની સૌએ મનાવ્યો હાર. હવે રાગમાં ગાવ. હે માનની સહુએ મનાવ્યો હાર વાલો,
હે વાલો બ્રહરસ ભીનો રંગ વહ માર માડતો હે પતિવ્રતા પડ અંગ થાય નહીં અળગ્યો હે ન કાંઈ જારવંતીઓ વિના જારવાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો હે પાત્રીઓ પીયું થકી અમે જે અભાગણીઓ નિરાયતે હે પાત્રીઓ પીયું થકી અમે જે અભાગણીએ હે રહ્યો અંગ દાગ લગાવન હાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો. અને હવે જો હાવ અત્યારે હેઠા મૂકી દો ને હાવ બેન અમે તો કેવા કોંધાણ કામ કર્યા હતા ને ત્યાં અહીંયા આવીને ભરાણા એમ એવું થયું ને. એટલે જો આ હાવ એટલે હાવ અત્યારે હેઠા મૂકી દીધા ને. હે શ્યારે કર્મ એવા કર્યા હતા કામની રે હે ધામમાં હે ધણી આગળ આધાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો હે હવે કાઢો મોહજલ થકી બુડતી કર ગ્રહી એ કહે મહામતી મારા ભરતાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ બ્રહ માર માડતો. એ કે શ્યારે એવા કર્મત્યા કામની હે કામની હે મારી બેનપણી આપણે એવા તો વળી કયા ધંધા કર્યા હતા કે ધામમાં હે ધણી આગળ આધાર બીજા કોઈની આશા જ નહીં છેલ્લે એને જ હાથ જોડવા પડ્યા કે આવું દુઃખ કંઈ થોડું. તો હવે કાઢો જો હવે આ તામસી ત્રાહીમામ પુકારી ગઈ ને હવે શું કે બસ અમે જોઈ લીધું. હવે જો અહીંથી આગળ જાય ને ત્યાં મોજે મોજો 56 ભોગ આવશે થાળીઓ મને નાઈ નહીં પાડે એ કઈ કે અમે તો ભાઈ બધું મૂકી દીધું અમે તો ભીખ માગીને રોટલા ખાઈ છીએ અમારા જોતું એટલે જેવું થાળીમાં એવું કા એ બધું આગળ પ્રસંગ આવશે ને. પણ હવે કાઢો મોજલ થકી બુડતી હવે મોજલમાં અમે બુડી રહ્યા છીએ અમારો હાથ પકડીને હવે કાઢો ને. મહામતી કહે મારા ભરતાર મારા શ્યામ સમૃદ્ધ ભરતાર હવે તમે અમને આમાંથી કાઢો. તો એ આગળની ચર્ચા છે એ આપણે આવતીકાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગુત કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો इनको इन सार में सो में निर्णय ए सुख देवू तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. ચાલો કોનો વારો હામ હામે